एसआर के नॉलेज फाउंडेशन संचालित एसआर के इंस्टीट्यूट ऑफ स्किल्स एवं सेंटर फॉर सोशल स्टडीज़ના સહયોગથી આયોજિત ગીતા સાનિધ્યના જ્ઞાન સત્ર 40માં આજે આપણે ભણવાના છીએ શ્રીમદ ભગવદ્ ગીતાના 16મા અધ્યાય દેવાસુર સંપત્તિ વિભાગ યોગના બીજા અને અંતિમ સત્રને, જેને માટે આપણી સાથે અનન્ય એવા વક્તા ઉપસ્થિત છે શ્રી સુરેશભાઈ પટેલ. તો એમનો પરિચય તો આપણે મેળવી લીધો છે. એક નાનકડી એક્સરસાઇઝ ઓલવેઝ એમના સ્વાગતમાં આપણે કરીએ, તાળીઓનો ગડગડાટ કરીએ. માસ્ટર્સ પૂરું કરવાના આરે આવીને આપણે સૌ ઊભા છીએ ત્યારે માણીએ અધ્યાય 16 દેવાસુર સંપત્તિ વિભાગ યોગના બીજા અને અંતિમ સત્રને. આવો. ગયા સત્રમાં આપણે દૈવી સંપદા જોઈ. એવું તે ભગવાન શ્રી કૃષ્ણને શું યોગ્ય લાગ્યું હશે કે દૈવી સંપદાથી શરૂ કર્યું, 5મા શ્લોકમાં પૂછીને કહ્યું કે તું દૈવી સંપદા લઈને આવ્યો છે, અને પછી 6ઠ્ઠા શ્લોકમાં એમ કહે છે કે મનુષ્યો 2 પ્રકારના હોય. આ સિક્વન્સ જો ભગવાન કૃષ્ણ આમ બોલ્યા કે નહીં બોલ્યા તે વાત જુદી રાખીએ તો ભગવાન વ્યાસ જેમણે આની રચના કરી, તો આખું ને આખું સંવાદનું જે શાસ્ત્ર છે એમાં સંબંધ એકદમ પાયાનો છે. કૃષ્ણ અને અર્જુન વચ્ચે સખા ભાવ છે, એવો ભાવ છે કે જેમાં બધું કહી શકાય. આપણા માટે સીધું ગીતાજીમાં બેઝિક ફંડામેન્ટલ એ છે કે જેની સાથે આપણે સંબંધ કેળવવાનો છે એમાં પહેલાં એના ગુણો જોવાના, અથવા ગુણોને જોવાનું શરૂ કરશું તો સંબંધ કેળવાશે. અર્જુનને એવું કહેવું છે કે તારે શું કર્તવ્ય કરવાનું છે, એવું કહેવા માટે પહેલાં એણે દૈવી સંપદાની વાત કરી દીધી. પછી કહ્યું કે તું આ દૈવી સંપદા લઈને આવ્યો છે, અને 6ઠ્ઠા શ્લોકમાં કહ્યું કે માણસો 2 પ્રકારના હોય છે, અને પછી આસુરી સંપદાનું આખું વર્ણન છે. મેં ગયા વખતે પણ કહ્યું હતું કે 24 શ્લોકમાંથી મોટા ભાગના એટલે 18 શ્લોક તો આસુરી સંપદાના જ છે, 4 શ્લોક દૈવી સંપદાના છે, અને 2 શ્લોકમાં મેં હમણાં તમને કહ્યું તેમ કે તું લઈને આવ્યો છે અને માણસો 2 પ્રકારના હોય. તો આજે મને હમણાં અહીંયા બેઠા બેઠા સ્ફુરણ થયું, એટલે મેં ગીતાજી ઉઠાવીને ફરી એકવાર જોયું. મને એમ કેમ અંદરથી કોલ આવી રહ્યો છે કે ફરી એકવાર જુઓ, રાઈટ? તો આવું બહુ સ્પષ્ટ રીતે દેખાય છે. બીજું, આખી ભગવદ્ ગીતામાં ભગવાન કૃષ્ણ અર્જુનને જુદા જુદા નામોથી સંબોધે છે. ક્યારેક પાર્થ કહે છે, ક્યારેક પરંતપ કહે છે, રાઈટ? શત્રુને તપાવનાર, પૃથ્વીનો પુત્ર, ગુડાકેશ, નિંદ્રાને જીતનાર. તો બધા જ સંબોધનોમાં ભગવાન કૃષ્ણ અર્જુનને આંગળી ચીંધીને બતાવે છે કે તું આ છે. 16મા અધ્યાય પહોંચતા સીધી દૈવી સંપદાની હવે સિક્વન્સ કહે છે. બેન તેજલને મેં રિક્વેસ્ટ કરી હતી કે પાછલા અધ્યાયમાં કોઈ પ્રશ્નો આવ્યા હોય તો એમણે મને કહ્યું કે કોઈ એક પ્રશ્ન આવ્યો છે કે કેવી રીતે આને અમલમાં મૂકવું. તો પ્રશ્ન તો એમણે મને આજે આપ્યો, પણ આજે વહેલી સવારે હું ઉઠ્યો ત્યારે મને થયું કે મારે આ અધ્યાયને કેવી રીતે પ્રસ્તુત કરવો. આ સૂરી સંપદા આવી રીતે છે. મેં લિટરલી વર્ક કર્યું, હોમવર્ક કહેવાય જેને, અને જેમ સ્પૂર્ણ થતી ગઈ તેમ હું કરતો ગયો. તો એ રીતે આજે આપણે લઈશું. મને બિલકુલ યાદ છે ગયા વખતે આપણે બધી દૈવી સંપદાઓ લઈ શક્યા નહોતા. તો પહેલો મુદ્દો ખ્યાલ આવ્યો? બધા પોતાની જિંદગીમાં ડોક્યું કરો. આપણી જિંદગીમાં જે માણસો છે, શું આપણે એમની દૈવી સંપદા તરફ આપણું ધ્યાન છે, અથવા ગુણો તરફ ધ્યાન છે, અથવા સકારાત્મકતા તરફ ધ્યાન છે? આપણે બજારમાંથી સફરજન લાવીએ ને, તો હિમાચલમાં મેં મનાલીમાં બગીચામાંથી સફરજન તોડીને ખાધા છે. ત્યાંને બાદ કરતાં પ્રત્યેક સફરજન કોઈક જગ્યાએથી દબાયેલું મળશે, હા કે ના? અને ડાઘોય પડ્યો હોય. તો ઘરે લાવીને આપણે એટલો પાક ફેંકી દઈએ છીએ અને બાકીનું સફરજન ખાઈએ છીએ. માણસોના કેસમાં શું કરીએ છીએ? માણસોના કેસમાં સફરજન ફેંકી દઈએ છીએ અને ડાઘો પકડી રાખીએ છીએ. અને કેટલાક ડાઘા તો 15, 20, 25, 30 વર્ષ પકડેલા હોય છે. આજે એક પરિવારમાં એક બેન શેર કરતાં આંખમાંથી આંસુની ધાર થઈ. એણે પોતાની મુક્તિ શેર કરતા હતા કે સાસુ સાથેના જે પ્રસંગો હતા એનો એટલો બધો લોડ હતો, અધ્યયન કરતાં કરતાં એ લોડ ગયો
ખુશીના આંસુ હતા. તો વર્ષોથી પકડી રાખેલું. હવે સાસુ તો ગુજરી ગયા, પણ મને હેરાન કરી એ એટલું બધું મહત્ત્વનું હતું કે બીજું કંઈ સકારાત્મક દેખાયું નહીં. તો આજે મારે સૌથી પહેલો મેસેજ ભગવાન કૃષ્ણ તરફથી આપવાનો છે કે બધા કોઈક ને કોઈક સંપદા તો લઈને આવ્યા છીએ, એટલે તો માનવ છીએ. રાઈટ. મધ્યસ્થ દર્શનના આચાર્ય નાગરાજજી એવું કહે છે, અમાનવ મેં બી બ્રહ્મભાસતા હૈ. એટલે સાવ નકારાત્મક હોય બધું આપણને લાગતું એવું, પણ એની અંદર પણ કોઈ પોઝિટિવિટી તો છે, કારણ કે માણસ છે. તો કેન્દ્રમાં એ છે. તો આપણે ગયા વખતે જે સંપદાઓ જોઈ હતી એમાં જે બાકીની છે લઈ લઈએ. હું માનું છું 16 ભૂતમાત્રને વિશે દયા, ત્યાં સુધીની આપણે સંપદાઓ જોઈ હશે. 17મી છે અલોલુપતા, વિષયોમાં લોલુપ ન થવું. હવે આપણે વિષયો આહાર, નિદ્રા, ભય અને પ્રજનન, 4 વિષય. અને એ વિષયને ભોગવવા માટે આપણી પાસે 5 સેન્સીસ. રાઈટ. મને લાગે છે આ સભાને એવું કહેવાની જરૂર નથી 5 ઇન્દ્રિયો કઈ. તો પશુ ચેતના અને માનવ ચેતનામાં ફંડામેન્ટલ ડિફરન્સ શું? પશુ પોતાની 5 ઇન્દ્રિયોની મદદથી પોતાના 4 વિષયોની તૃપ્તિ કરી લે. જેમ કે ગાયને તમે ખોરાક આપો તો સૂંઘશે, અને એને એમ લાગે કે ખાદ્ય છે તો જ ખાશે. માણસ મોહનથાળનો પીળો રંગ કરશે, કેસરી રંગ કરશે. માનવ ચેતનામાં અને પશુ ચેતનામાં જે ફંડામેન્ટલ ડિફરન્સ છે કે નિરંતર સુખ જોઈએ છે, તો માણસ નિરંતર સુખ માટે ઇન્દ્રિયોનો પ્રયોગ કરે, જ્યારે કે ઇન્દ્રિયોમાં નિરંતરતા છે નહીં. મને પાણીપુરી બહુ ભાવે તો 15 મિનિટ પાણીપુરીની મજા આવે, પણ એમાં નિરંતરતા નથી. એટલે હવે હું કંઈક બીજું ગોતીશ. મારે સતત ને સતત જીભના વિવિધ પ્રકારના ચટાકાઓ કરવા પડે, જ્યારે કે શરીર સપોર્ટ કરશે નહીં. 15 મિનિટ મજા આવશે, પછી 3-4 કલાક સુધી તો ભૂખ નથી લાગવાની. તો પશુઓ પોતાના વિષયોની પૂર્તિ માટે ઇન્દ્રિયોનો પ્રયોગ કરે છે. માનવ ભ્રમવશ નિરંતર સુખની પ્રાપ્તિ માટે ઇન્દ્રિયોનો પ્રયોગ કરે છે, વિષયોની તૃપ્તિ થયા પછી પણ. એટલે આખી ભોજનની થાળી ભરી હોય, જમાઈ જાય, પછી એમ લાગે કે હવે તો નહીં ખવાય, ત્યાર પછી આઈસ્ક્રીમ અને કઢેલા દૂધના કાઉન્ટર ઉપર આપણે જઈએ છીએ. એ સીધું ઇન્ડિકેટ કરે છે કે શરીરના સિગ્નલ જાણતા નથી. ક્રિકેટ ચાલતી હોય તો ફક્કડ ચા બનાવો ને એમ કરીને મોડી રાત સુધી ક્રિકેટ આપણે જોઈએ છીએ. તો ઇન્દ્રિયોની મદદથી આપણે સુખ મેળવવાનો પ્રયત્ન કરીએ છીએ. આ ડિફરન્સ ખ્યાલ આવે છે ને? અહીંયા કહ્યું છે વિષયોમાં લોલુપ ના થવું, એટલે ખાવું પીવું પણ એમાં લોલુપ ના થવું. અમારે ગાંધીનગરના એક ડૉક્ટર ચા પીવા આણંદ જાય. ગાંધીનગરથી આણંદ કેટલું દૂર થાય? હું સમજી શકું છું કે આમાં બીજું કશું જ નથી. પણ માત્ર ચા જ નહીં, લોંગ ડ્રાઈવ, સાથે કોઈ મિત્રો, આ બધા જુદા જુદા વિષયોની લોલુપતા છે. ખાલી ચાની જ નથી, કારણ કે ડૉક્ટર છે, સર્જન છે. 18મી છે માર્દવ, મૃદુતા, કોમળતા હૃદયની. શું કોઈની દીકરીની વિદાય થઈ રહી છે એ વખતે તમારી અંદર ભાવ આવે છે એવો કે હવે આ દીકરી ફરી એકવાર જેમ પહેલાં જિંદગી જીવતી હતી એમ નહીં જીવે? આ હૃદયની કોમળતા છે, બીજાની સંવેદનાઓને અનુભવવાની. હવે આખી યાત્રા જુઓ, સંવેદનહીનતા, સંવેદનશીલતા અને ભગવદ્ ગીતાને ખોળે બેસ્યા પછી સંજ્ઞાનશીલતા. આટલી યાત્રા છે. સંવેદનહીનતા, બીજાને શું થાય આઈ ડોન્ટ કેર. સંવેદનશીલતા, તમને કશી તકલીફ થઈ રહી છે એ જાણીને પણ મને તકલીફ થઈ રહી છે, સંવેદનશીલતા. અને સંજ્ઞાનશીલતા, હું એવું તો કેવી રીતે જીવું કે તમને જે થઈ રહી છે તકલીફ તમને તો નહીં, બીજા કોઈને ના થાય. જો સંજ્ઞાનશીલતાની પરાકાષ્ઠા આપણા દેશમાં હતી, આપણી પ્રાર્થના કેવી છે? સર્વે ભવંતુ સુખીનઃ સર્વે સંતુ નિરામયા. એવું કેમ ના કીધું કે મારો પરિવાર સુખી રહે? સર્વે ભદ્રાણી પશ્યંતુ. તો સંજ્ઞાનશીલતામાં સર્વના કલ્યાણમાં મારું કલ્યાણ છે, બધાના ભલામાં મારું ભલું છે, પોતાને સમષ્ટિનો એક અંગ રૂપે જોવું. એના વગર કોમળતા આવે નહીં. 19મી છે મર્યાદા, જે નથી કરવાનું તે કરતાં લજ્જા આવી. આજે આપણી ઘણી બહેનો દીકરીઓ લગભગ બાથરૂમમાં કે સ્વિમિંગ કોસ્ચ્યુમમાં પહેરવાના કપડાં પહેરીને બજારમાં ફરતી હોય. કોઈ જરા પણ એવું ના માને કે હું પુરુષ પ્રધાન સંસ્કૃતિનું પ્રતીક છું.
કેમ્પસમાં, કોલેજ કેમ્પસમાં જે વસ્ત્રો પહેરવાના છે તે ભણવાને અનુરૂપ પહેરવાના છે ને? હા કે ના? આપણે પશ્ચિમનું સીધું આંધળું અનુકરણ કરીએ છીએ અને એમ આપણને લજ્જા પણ નથી આવતી. આવું કેમ થઈ રહ્યું છે? કારણ કે શું મર્યાદા છે? કોઈ મને જોવે તો મારા શરીરને જોવે કે મને જુએ? ભાઈઓએ પણ પ્રશ્ન પૂછવાનો છે. જેટલી પણ શૃંગારિકતા છે એ જો વિકારને વાસના તરફ લઈ જતી હોય તો એની અંદર સીધી અધોગતિ છે, કારણ કે પછી કમ્યુનિકેશન એ જ થવાનું, રાઈટ? હું નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇનમાં એન્ટરપ્રિન્યોરશિપ શીખવવા માટે પહેલી વાર ક્લાસમાં એન્ટર થતો હતો. એ વખતે કેમ્પસમાંથી ગેટ પાસેથી પસાર થયો, ત્યાં મેં એક અવાજ સાંભળ્યો. એક છોકરીએ છોકરાને પૂછી રહી છે, am I looking sexy today? શું હું આજે સેક્સી લાગુ છું? મેં ત્યાંના પ્રોફેસરો સાથે પછી વાત કરી અને કહ્યું કે સુરેશભાઈ વિચારો, હવે સેક્સી એટલે સુંદરતા માટેનો શબ્દ છે. મતલબ કે આપણે શબ્દની અર્થછાયા પણ બદલી નાખ્યા સુધી પહોંચ્યા છીએ કે કયો શબ્દ ક્યાં વપરાય. તો મર્યાદા, જે નથી કરવાનું તે કરતાં લજ્જા આવવી. આમાં પછી બધું જ આવી જશે. ચાડી ચુગલી, કોઈ બીજી વ્યક્તિની હાજરીમાં કોઈનું અપમાન કરી નાખવું, વ્યક્તિમાં જે નથી તે બોલવું. સૌરાષ્ટ્રમાં એમ કે તું તો હાવ ઝાડવા જેવો છે, અથવા જડથો છે, અથવા ગધેડો છે. તો જે નથી, પદાર્થ નથી, વનસ્પતિ નથી, પ્રાણી નથી, પણ વિશેષણો તો બધા એવા જ વાપરે. તો એમાં લજ્જા આવવી જોઈએ. અચંચલતા, 20મી, ચાપલામ, ઉતાવળા ના થવું, એટલે ચપળતાપૂર્વક પોતાનું કામ કઢાવી લેવું, એ અર્થ છે અહીંયા, રાઈટ? સ્માર્ટનેસ ખરી, પણ કેવી સ્માર્ટનેસ? પોતાનો કક્કો સાચો કરવાની. એમાંય પાછો સામેવાળાનો પક્ષ તો ઉડી ગયો. પોતાનો કક્કો સાચો કરવાનું કરીએ. 21મે તેજ, તેજલબેન, તેજ, શરીર અને વાણીમાં તેજ, પ્રભાવ. આ બે શબ્દો આપણે અંગ્રેજી લઈએ અહીંયા. ઇન્ફ્લુઅન્સ અને ઇન્સ્પિરેશન. કોઈની ઉપર પ્રભાવ પાડી શકો તમે. પદ, પૈસા, પ્રતિષ્ઠા, પોશાક. કેટલો ચાલે આ પ્રભાવ? થોડો. તો અહીંયા જે પ્રભાવ શબ્દ છે પ્રેરણાના અર્થમાં છે. ઇન્સ્પિરેશન, ખરું તેજ કહ્યું તો કોઈ તેજસ્વી વ્યક્તિની હાજરી માત્રથી આપણાથી અમુક રીતે વર્તી ના શકાય, એને તેજ કહ્યું. આ દૈવી સંપદામાં શરીર અને વાણીમાં તેજ. આજે આપ હસમુખભાઈને યાદ કરતા હતા તો હું કહું કે એકવાર હસમુખભાઈ સાથે વાતચીત ચાલતી હતી અને કોઈએ કટુ વર્તનની વાત કરી તો એમાં એમણે એવું કહ્યું કે આપણાથી એવી રીતે વર્તાય જ કેવી રીતે? એ તો ગમે તે રીતે વર્તે, પણ આપણાથી તો કેવી રીતે વર્તાય? તો મિત્રો, મારા મોઢામાંથી ભગવદ્ ગીતા નીકળી રહી છે, મારાથી ગાળ બોલી શકાય? આ વર્ગ સિવાયની વાત કરું, અહીંયા તો નહીં જ બોલું. પણ ભગવદ્ ગીતા જો હૃદયમાં સહેજ પણ સ્થિર થઈ હોય તો ગમે ત્યાંય ગાળ નહીં બોલી શકાય. કારણ કે વાણીમાં તેજ ક્યારે આવે? મારા જીવનમાં એ પ્રકારનું હોય તો વાણીમાં તેજ આવે ને. આપણે ત્યાં તેજસ્વીતા મેકઅપ સાથે સંકળાયેલી, એ શારીરિક તેજસ્વીતા છે. એનો પણ હું શું કહેવાય નકાર નથી કરી રહ્યો, પ્રસંગને અનુરૂપ શૃંગાર કરો. પણ તેજસ્વીતા આ કેટલી ટકશે? જેમ કે સફેદ થઈ ગયા હોય ને પછી કાળા કરીએ. આપણે નફીસાબેન એક સમયમાં ભારતના એટલે મિસ ઇન્ડિયા થયેલા, એમના બધા વાળ ધોળા થઈ ગયા 60. કોઈ પત્રકારે પૂછ્યું કે તમે કેમ કશું કરતા નથી? તો કે ઇટ ટુક 60 years ટુ મેક ઇટ ગ્રે. આ ધોળા કરવામાં મને 60 વર્ષો લાગ્યા છે. સમજાય છે? કેટલું સિમ્પલ છે પણ સટાક ઉતરી જાય એવું છે. તો શરીર અને વાણીમાં તેજ. તો ખરું તેજ ઇન્સ્પિરેશન, પ્રેરણા અને આચરણપૂર્વક આવે છે. અહીંયા હું આચરણ શબ્દ હેતુપૂર્વક વાપરું છું કારણ કે આસરી સંપદામાં શ્રેષ્ઠ આચરણ, ભ્રષ્ટ આચરણ, અનાચરણ આવા શબ્દો છે. તો આચરણ ઉપર ફોકસ છે. 22મી છે ક્ષમા. દંડ દેવાનું સામર્થ્ય છતાં માફી આપવી. દંડ દેવાનું સામર્થ્ય છતાં માફી આપવી. તો ગાંધીજીની અહિંસા અહીંયા યાદ આવશે. કાંડામાં કવચ છે, તેવડ છે, એક મુક્કો મારીશ તો નાક તોડી નાખીશ, પણ જા મેં તને માફ કર્યો, હું તને નહીં મારું કારણ કે હું મારા નિયંત્રણમાં છું. તું પશુતા ઉપર ઉતરી આવે પણ હું પશુતા ઉપર નહીં ઉતરી આવું. મને આ શબ્દ બોલતા સંકોચ થાય છે કારણ કે પશુઓમાં 4 વિષય માટે જ ખાવાનો કાર્યક્રમ છે.
એમાં કોઈ પ્રપંચ નથી. આપણી બધી વાર્તાઓને ફાડીને ફેંકી દેવાની છે. એક જંગલ હતું, ત્યાં લુચ્ચું શિયાળ રહેતું હતું. આપણે નાના બાળકોની અંદર સંસ્કારમાં શિયાળને લુચ્ચું, કાગડાને કપટી કહીએ છીએ. કાગડો કાગડો હોય છે, શિયાળ શિયાળ હોય છે. એ કદી લુચ્ચા હોતા નથી. આ કેટલાને સમજાય? જ્યારે જમણો હાથ ઉપર કરો. ઓકે, ગુડ. તો તમારા ઘરમાં નાના બાળકો હોય, પાઠ્યપુસ્તકો તપાસજો. એક નાનું ગામ હતું, ત્યાં એક ગરીબ બ્રાહ્મણ રહેતો હતો. એક નંબરનો બકવાસ. જેને બ્રહ્મનું જ્ઞાન હોય ગરીબ હોઈ શકે? લુચ્ચો વાણિયો રહેતો હતો. વાણિયા બધા લુચ્ચા, બ્રાહ્મણ બધા ગરીબ, અને ગામ બધા નાના. તો દંડ દેવાનું સામર્થ્ય. તો અહિંસા કેવી છે? મારી શકું છું પણ નહીં મારું, તો અહિંસા. હવે મારા પત્ની પિયર ગયા હોય, મને જમવાનું બનાવતા આવડતું ના હોય, રાઈટ, અને મારા પડોશી બિપિનભાઈ કહે કે સુરેશભાઈ જમવા આવજો, તો કહીને આજ તો મારે સોમવાર છે. આ ઉપવાસ કહેવાય? આ તો મજબૂરી છે. એમને સાથે મારે જમવું નથી અને મને ઘરમાં મળે એમ નથી. આને ઉપવાસ ના કહેવાય. ઘરમાં ફ્રીજ ભરેલું હોય, પત્ની બનાવીને ગઈ હોય, અને બધે મીઠા સંબંધો હોય જમવા માટેના, અને પછી હું કહું કે આજે મારે ઉપવાસ છે, તોય ઉપવાસ તો મતલબ સ્પષ્ટ થાય છે ને દંડ દેવાના સામર્થ્યના સંદર્ભમાં. 23મી છે ધીરજ દરેક પરિસ્થિતિમાં. એકવાર હું ડીસા હતો, હું જેને ગુરુ માનું છું, ડૉક્ટર નવીન શાહ. મેં કીધું તમે ધર્મ વિશે ઘણી વાત કરી, મને સિમ્પલ ફોર્મમાં સમજાવો ને. તો કે ભગવાન મનુએ કહ્યું છે ધૃતિ ક્ષમા દમો સ્થેયમ શૌચમ ઇન્દ્રિય નિગ્રહ દેહી વિદ્યા સત્યમ ક્રોધો દશકમ ધર્મ લક્ષણ. આ ધર્મના 10 લક્ષણ છે. પહેલું લક્ષણ ધૃતિ, ધીરજ. સામેવાળો માણસ સમજી શકશે કારણ કે માણસ છે. શું મારી તેને સમજાવવાની ધીરજ છે? જો બધા જ સંઘર્ષો કલ્પી લો, અહીંયા પણ એ જ હાલત છે. અર્જુનની સ્થિતિ એ જ છે, પણ ભગવાન કૃષ્ણ કેટલી ધીરજથી સમજાવે. શાસ્ત્રો શ્લોક ભગવાન નથી બોલ્યા, પણ મોટા ભાગનો ભાગ તો ભગવાન જ બોલ્યા છે. મિસ્ટર ધૃતરાષ્ટ્ર એક શ્લોક બોલ્યા, રાઈટ, કેટલાક શ્લોક સંજય બોલ્યા, બાકી બધા ભગવાન શ્લોક બોલ્યા છે. કેવી રીતે પકડાવ્યું? આમ નહીં તો આમ, આમ નહીં તો આમ. જ્ઞાન યોગ, ભક્તિ યોગ, કર્મયોગ. અર્જુન છેલ્લે કહે છે મને કહો સરખું કે ખરું કયું આ ત્રણમાંથી? મતલબ કે કૃષ્ણ ભગવાને એવી રીતે રજૂઆત કરી છે કે એની અંદર વધુ ને વધુ પ્રશ્નો થાય અને બધા પ્રશ્નોનું નિષ્કાસન થાય. તો એક તબક્કે અર્જુન કહે છે તમે કરશો ને એમ કરીશ, કરીશે વચનમ તવ. એ વખતે પણ ભગવાને ધીરજ નથી ઓછી કરી. યથેચ્છસી તથા કુરુ, તને યોગ્ય લાગે તેમ કરજે. એટલે વચ્ચે યોગ્ય લાગે એની પહેલાં જગ્યા રાખી, તું વિચારજે એમ. તો ધીરજ દરેક પરિસ્થિતિમાં. 24મું શૌચ. અમે 10 લક્ષણો કીધા, એમાં પણ શૌચ છે. અંતર્બાહ્ય ચોખ્ખાઈ. બહેનો મને માફ કરે, સવારમાં ઘર સાફ થઈ જાય, જાતે કરીએ અથવા કોઈક સાફ કરવાવાળું આવે, પછી બાથરૂમમાં નાહી લઈએ, શરીર સાફ થઈ જાય. બહેનોની આ જવાબદારી છે એટલે બહેનો લીધું, બાકી બધા માટે કોમન જ છે. મન સાફ થાય. મનમાં હમણાં જેટલી આસુરી સંપદાઓ લઈએ ને, કોઈ જે પ્રશ્ન પૂછ્યો છે કે શું કરવાનું, તો મન સાફ કેવી રીતે થાય? મનમાં શું ચાલી રહ્યું છે તે જોઈએ અને ગીતાજીની ટોર્ચ લાઇટ ફેંકીએ એની ઉપર, તો પકડાઈ જાય કે આ તો છોડી દેવાનું છે. કોઈના પ્રત્યે કટુતા, દ્વેષ, ઈર્ષા, ક્રોધ, ચીડ, અણગમો, જુગુપ્સા, નારાજગી, આ જે પણ છે એ સાફ થાય તો કામનું. એટલે ઘરની સફાઈનો વિરોધ નથી. પ્રમુખ વસ્તુ શું છે? કેટલા લોકોના ઘરમાં સવાર પડ્યા પછી પ્રભાતિયા સાંભળવામાં આવે છે. અહીં ગીતાજીમાં ક્યાંય લખ્યું નથી, પણ હું તમને શિક્ષક તરીકે મારા તરફથી કહું છું કે સવારમાં પ્રભાતિયા સાંભળો. પ્રભાતિયા સાંભળવા દરમિયાન ઘણું બધું ધ્યાન જશે. ને આપણા શ્રેષ્ઠ પ્રભાતિયાઓ કૃષ્ણ ભક્ત નરસિંહે લખ્યા છે, રાઈટ. હે જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા, તુજ વિના ધ્યાનમાં કોણ જાશે. નરસિંહ મહેતાની એટલી ઊંચી સ્થિતિ છે, જાદવાને નહીં આપણને જગાડે છે. તારા વગર ધ્યાનમાં, આ ધ્યાન, આટલું બધું ધ્યાન એટલે પશુધન, ઘેંટા, ટોળા, તારા વગર કોણ એની અંદર પ્રમુખ કામ કરશે? જાગી જા. બીજાને તો ખબર નથી પડતી, પણ તને તો ખબર પડે છે ને. પછી બધી ખોરાકની વાત છે.
રાઈટ. ક્યારેક આપણે ભજનનો કાર્યક્રમ રાખશું ત્યારે હું તમને એની મીમાંસા કરીને બતાવીશ કે ભજનોમાં કેટલું કેટલું ઊંડાણ છે. આ જળકમળ છાંડી જાને બાળાવાળી આખી જે પ્રભાતિયું છે, તમને શું લાગે છે કોઈ બાળક એવડો મોટો નાગ હોય ખરો અને બાળક નાગના માથા ઉપર ઊભો રહી શકે? એવું હોય? અને એની પછી ઢગલાબંધ નાગણી હોય એની પછી બધી રિક્વેસ્ટ કરે, એવું કંઈ થાય? બધા રૂપકો છે, પ્રતીકો છે. આપણે ગીત સાંભળીએ ને મર્મ વિચારીએ પકડાવા માંડે. તો શૌચમાં અંતરબાહ્ય ચોખ્ખાઈ એટલે મનની પણ સફાઈ. 25મી અદ્રોહ, બદલો લેવાની ભાવના ન હોવી. મારું આવું જેવું અત્યાર સુધીનું પ્રવચન થયું ને બધાના ચહેરા ઉપર મારું ધ્યાન છે, છેક પાછળ સુધી. કેટલાકના ચહેરા હસું હસું થઈ રહ્યા છે, કેટલાક પૂર્ણ પ્રકાશિત છે અને કેટલાક તો ડલ થઈ ગયા છે. ગયા સત્રમાં પણ કહ્યું હતું, ઘરેથી હવેથી દરેક સત્રમાં મધુરાષ્ટક સાંભળીને આવજો, કારણ કે અહીંના પ્રોટોકોલ પ્રમાણે આપણે અધ્યાય સાંભળીએ છીએ. મધુરતાના સ્વામીની વાત ચાલતી હોય ને આપણે ચહેરા ઉપર એટલી પ્રસન્નતા ના હોય. ગીતાજીના વર્ગમાં ચહેરા પ્રસન્નતા ના હોય તો આપણું અધ્યયન નથી ચાલી રહ્યું. પ્રસન્ન ના હોય એ વ્યક્તિ હંમેશા કાં ભૂતકાળમાં કાં ભવિષ્યમાં આવે. હું 100% છાતી ઠોકીને કહું છું, જો તમે પ્રસન્ન છો તો વર્તમાનમાં જ છો, બીજી કોઈ રસ્તો જ નથી. વર્તમાનમાં જીવવાનો શ્રેષ્ઠ રસ્તો પ્રસન્નતા છે, અને પ્રસન્નતા છે તો વર્તમાન છે. કારણ કે બે જ બબાલ છે, ભૂતકાળની પીડા અને ભવિષ્યની ચિંતા. બીજું કંઈ છે જ નહીં. સારવી લો તો. અને વર્તમાનમાં એ નથી હસી શકતા જેનો વર્તમાનમાં વિરોધ હોય. દાખલા તરીકે હું ગીતાજીના એક વિદ્યાર્થી તરીકે મારી જાતને પેશ કરું છું, પણ તમે તમારી જાતને વિદ્વાન તરીકે લઈ આવ્યા હોય ને તો તમારો સદંતર કાર્યક્રમ એ જ ચાલે કે સુરેશભાઈ શું યોગ્ય કરે છે ને શું અયોગ્ય કરે. એટલે છેલ્લે રિપોર્ટ નીકળી જાય ઇવેલ્યુએશનનો, ગતિ કરે જરાય ના થાય. એટલે હું સાવ ભંગાર શિક્ષક હોઈ શકું છું, પણ જો તમે સારા વિદ્યાર્થી હો તો તમારી ગતિ થશે. આ સમજાય છે? કારણ કે આખો એંગલ વર્તમાનમાં શું મારા માટે એપ્રોપ્રિએટ છે એ છે, ઇવેલ્યુએશન નથી. કૃષ્ણ તારું તો નામ જ કૃષ્ણ છે. બદલો નહીં લેવો, બદલો નહીં લેવાની ભાવના. તો ક્યારે બદલો લેવાની ભાવના આવે? ભૂતકાળ પકડી રાખીએ તો વર્તમાનમાં બદલો લેવાની ભાવના ના આવે. રાઈટ. આપણે બિપિનભાઈનું નામ લઈને એક ઉદાહરણ લઈએ એટલે સમજાઈ જાય. આજથી એક અઠવાડિયા પહેલાં બિપિનભાઈએ મને જાહેર 4 રસ્તા ઉપર અપશબ્દો કહ્યા. હવે અત્યારે બિપિનભાઈ મારી સામે છે, હું કેવી રીતે પ્રસન્ન રહી શકું જો પેલી વસ્તુને અવગણું? તો અત્યારે માફીની ભાવના સાથે ફૂલોના ગુચ્છા સાથે મારી સામે ઉપસ્થિત થયા છે, પણ હું શું કરીશ? સામાન્ય રીતે એશિયન પેઇન્ટની દુકાનમાં જઈને ડાર્ક બ્લેક કલરનો ડબલો લઈ આવીશ અને એમાં બ્રીજ હું બોલીને બિપિનભાઈ ઉપર ચોપડીશ. એટલે મને બિપિનભાઈની કરંટ સ્થિતિ નહીં દેખાય, એમની માફીની વૃત્તિ નહીં દેખાય, એમની પ્રસન્નતા નહીં દેખાય. મને બધા એક અઠવાડિયા પહેલાંના જ બિપિનભાઈ દેખાયા કરશે. 26મું નાતિમાન્યતા, નિરભિમાન્યતા, પોતે શ્રેષ્ઠ છે એવી ભાવના ન હોવી. મારે તમને ખાલી એટલું જ કહેવું છે, આપણે જગતનું કેન્દ્ર છીએ. આપણે 750 કરોડ પૈકીના એક સાવ સામાન્ય માણસ છીએ. હું તો ત્યાં સુધી કે તમે ગમે તેવું એચીવ કર્યું હોય ને, પદ, પૈસા, પ્રતિષ્ઠા, આટલા બિગ કોસ્મિક સિસ્ટમમાં એનો કંઈ હિસાબ નથી. સૂર્યમાંથી નીકળેલું કિરણ 8 મિનિટ અને 20 સેકન્ડે પૃથ્વી પર પહોંચે છે. આટલું દૂર છે. રાત્રે દેખાતા સપ્તર્ષિના તારાઓ કંઈક પ્રકાશ વર્ષ દૂર છે. એટલે કોઈ એક પ્રકાશ વર્ષ ગણીએ ને, આપણો નજીકનો આલ્ફા સેન્ટરુરી 4.5 પ્રકાશ વર્ષ દૂર છે એક તારો. એટલે 4.5 વર્ષ પહેલાંનું કિરણ અત્યારે આપણને દેખાઈ રહ્યું છે. આટલી કોસ્મિક બિગ સિસ્ટમની અંદર આપણો શું હિસાબ છે? હું કેવી રીતે શ્રેષ્ઠ છું? હું બધા પૈકીનું એક છું. મને કેટલુંક સમજાણું એવું બીજા કેટલાકને સમજાણું, મને કેટલુંક દેખાણું એવું બીજા કેટલાકને દેખાણું, મેં કોઈક કામ પસંદ કર્યું એવું બીજા કોઈકે કામ પસંદ કર્યું. આ બધાના સંયુક્ત કામથી આ બધો આપણો વ્યવહાર ચાલી રહ્યો છે, બધાના. ગયા સત્રમાં પણ મેં કહ્યું હતું, મારે એકલાથી કશું થતું નથી. પાપડ પણ ભંગાય નહીં, લિજ્જતની કોઈક બેને બનાવવો જ પડે ને, ભાંગવું હોય તો. એટલે કશું આપણાથી થઈ શકે એમ જ નથી. હું તો એમ પણ ના કહી શકું કે હું મારું શરીરનો સ્વાસ્થ્ય લઉં છું. ના, એમાંય પેલો લીમડાનો ઝાડ છે મારા માટે કન્ટિન્યુઅસ પ્રકાશ સંશ્લેષણ કરીને વનસ્પતિ જેમ ઓક્સિજન છોડે છે, લીમડાનું ઝાડ છોડે, ત્યાર પછી હું શ્વાસ લેવા સક્ષમ થાઉં છું. એટલું જ નહીં, શ્વાસ અંદર ગયા પછી પણ મારો કોઈ નિયંત્રણ નથી. ઓક્સિજન ક્યાં કેટલો પહોંચાડવો? બધા જમણો હાથ ઉપર કરો, હવે નીચો કરી દો. યાદ આવ્યું ગયા વખતની એક્સરસાઇઝ? તમે જો માનતા હોય કે મેં હાથ ઉપર કર્યો તો બહુ મોટો ભ્રમ છે.
તમે ખાલી ઈચ્છા કરી, બાકી બધું બ્રેઇને કર્યું, અને એમાં તમારો કંઈ હિસાબ નથી. પ્રકૃતિના ગુણો પ્રમાણે વર્તે છે. આપણે ખાલી જોવાનું, આપણે હોવાનું જોવાનું છોડીને રોવાનો કાર્યક્રમ કરતા હોઈએ. તો 26 સાથે દૈવી સંપદાનું ચેપ્ટર, એટલે આ અધ્યાયનો એક ભાગ પૂરો થયો. હવે શું કામમાં દૈવી સંપદા અને આસુરી સંપદાની વાત કરવાની? તો અમીબેન આવી ગયા છે. કલ્પના કરજો, હા, અમદાવાદથી મુંબઈની ટ્રેન પકડી, જ્યારે આજુબાજુ જોયું તો કેટલાક લોકો સાથે પ્રવાસ કરતા હતા. ટ્રેન આગળ ચાલી, આણંદ ઊભી રહી, ત્યાં સામે બીજી ટ્રેન ઊભેલી. કોઈક પેસેન્જર એમાંથી ઉતરીને આપણા ડબ્બામાં આવ્યું અને આપણી બાજુમાં બેઠું. યાત્રા આગળ ચાલી, વડોદરા આવ્યું, થોડાક પેસેન્જરો ચડ્યા, સુરત આવ્યું. પેલું જે પેસેન્જર બેઠું હતું એને કીધું કે હવે હું ઠેઠ મુંબઈ સુધી તમારી સાથે યાત્રા કરીશ. સુરતથી થોડા પેસેન્જરો આવ્યા. જે મારી સાથે અમદાવાદથી બેઠા હતા એમાંના કેટલાક નવસારી, ભરૂચ, દાણુ રોડ ઉતરી ગયા. જે પેસેન્જરો વડોદરા, સુરતથી ચડ્યા હતા એમણે ભરૂચ આવતા નક્કી કર્યું કે બીજી ટ્રેનમાં હું જાઉં છું, અને સરવાળે મુંબઈ આવી ગયું અને આપણે પણ ઉતરી ગયા. આપણી આ યાત્રા છે, સમજાય છે? કોઈક કહે છે તમારી સાથે યાત્રા કરી છે, જીવનસાથી છે. અમદાવાદથી બેઠા ત્યારે જે આજુબાજુ હતા એ માતા પિતા, કાકા દાદા, નાના માના બધા સમાજ છે. આપણે થાય છે બાળકો, એ આગળ જતાં બીજી ટ્રેનમાં ચડી જાય છે અને સરવાળે યાત્રા પૂરી થાય છે. જન્મ જન્માંતરોમાં આપણી યાત્રા ચાલી રહી છે, પૂર્ણતા તરફની આપણી ગતિ છે. તો દરેક યાત્રામાં આપણે ઢેબરાનું ભાથું લઈને ચાલીએ છીએ. સંપદા જે સંપાદિત કર્યું છે તે, તો જન્મ જન્માંતરોની યાત્રા પછી આપણે અત્યારે જ્યાં પહોંચ્યા છીએ ત્યાં આગલી યાત્રાનું ઘણું બધું સંપાદિત કરેલું લઈને આવ્યા છીએ. એટલે આપણે કોમ્બિનેશન છીએ દૈવી સંપદા અને આસુરી સંપદાનું. હે અર્જુન, તું દૈવી સંપદા લઈને જન્મ્યો છે, આવું ભગવાન કૃષ્ણ કહે છે. તો હવે તારી યાત્રા આગળ દૈવી સંપદા વધારવામાં થવી જોઈએ. એટલે આસુરી સંપદા પહેલાં આ વાત કહેવામાં આવી કે તું દૈવી સંપદા લઈને જન્મ્યો છે, કારણ કે દૈવી સંપદાઓ કહી દીધી. અને પછી 6થા શ્લોકમાં કહ્યું કે માણસો 2 પ્રકારના છે. તો બીજો પ્રકાર કયો? તો આસુરી સંપદા. મિત્રો, આપણે હવે કેવી રીતે સાંભળવાનું છે? હું જ્યાં સુધી બોલું, આપણી દરેકમાં શું સ્થિતિ છે જોવાનું. તમે ભગવદ્ ગીતાના ક્લાસમાં છો એટલે કેટલીક દૈવી સંપદાનો કેટલોક હિસ્સો તો છે જ, નહીં તો અમારે રસ જ ના પડે. આપણી વચ્ચે 7મા ધોરણની દીકરી પંક્તિ છે બારડોલીથી. હવે 5 દિવસ તો મારી સાથે પહેલાં શિબિરમાં હતી, હજી ધરાણી નહીં, તે આવી ગઈ. તો સંપદા છે. બીજા કેટલાક બાળકો હવે જોઈ રહ્યો છું આવ્યા છે, તો કંઈક તો છે. ક્યુરિયોસિટી, કમસે કમ ભૂખ છે જાણવાની. તો આપણી આજુબાજુ જે કંઈ લોકો છે એ બધામાં કંઈક સંપદાઓ છે. હવે એ કેવી રીતે જોવી? તો અહીંયા આપણે પાસે એક યાર્ડસ્ટિક છે. હવે શું કામ આસુરી સંપદા ઉપર વિચાર કરવાનો? તો હું ભગવદ્ ગીતાનો એક સૌથી મહત્વનો શ્લોક, મન એવમ મનુષ્યાનામ, આગળનું બોલો તમે. બંધન અને મુક્તિનું કારણ મન છે. મન છે એટલે માનવ છે. તો બંધન અને મુક્તિનું કારણ જો મન છે, તો સંપદા, દૈવી સંપદા મુક્તિનું કારણ છે અને આસુરી સંપદા બંધનનું કારણ છે. અને આપણને બધાને મુક્તિ જોઈએ. મોક્ષની કલ્પના ઉપર કેટલા સંપ્રદાયો ચાલે? પશ્ચિમમાં તો એક ઘટના ઘટી હતી. એક પાદરીએ કીધું કે મોક્ષ મળી જશે, બધાએ ભેગા થઈને ઝેર ખાઈ લીધું. એક સામટા 150 લાશો મળી ત્યાંથી. રાઈટ. એક નકટા સંપ્રદાય હતો, કોઈને ખબર છે? ઘણી જૂની વાત છે. હરિદ્વાર કે ઋષિકેશ એવી કોઈ જગ્યાએ જતા લોકો, અને ત્યાંના ગુરુ એમ કહેતા કે તમે નાક કપાવી નાખશો ને તો તમને સ્વર્ગ મળશે. એટલે નાક કાપી નાખતા. હવે નખ કપાયેલો માણસ ગામમાં પાછો આવીને કયા મોઢે કે સ્વર્ગ તો દેખાયું નહીં, પણ ભવિષ્યમાં મળશે. એટલે એ બીજાને કપાવવા માટે પ્રેરે. એટલે નકટા સંપ્રદાય. પછી ભૈરવ જપ નામની કોઈ જગ્યા છે જુનાગઢમાં, ત્યાંથી મરો, પડીને મરો એટલે તમને સીધો મોક્ષ મળી જાય. એવું જ રીતે સુરતનું જમણ ને કાશીનું મરણ, તો ત્યાં જઈને મરો તો તમારો મોક્ષ થઈ જાય. આ મોક્ષની જે ભૂખ છે, તો કયા બંધન છે?
આપણા ડખા ક્યાં છે? ફ્રીજ બગડી જાય તો ડખા છે કે પતિ પત્ની વચ્ચે જે થાય એ ડખો મોટો છે? પિતા પુત્ર વચ્ચે જે કન્ફ્લિક્ટ થાય એ ડખો છે કે મોબાઈલ બગડી ગયો એ ડખો છે? મોબાઈલ બગડી ગયો એ ડખો છે જ નહીં, કારણ કે રિપેર થઈ શકે એમ છે. આમાં મારે જાતે કામ કરવું પડે છે રિપેર કરવા માટે, પેલા તો કોક કરી દેશે. સમજાય છે? એટલે આપણે આપણા પ્રશ્નો દેવી દેવતાઓને બીજા ઉપર નાખી દીધા. ભગવાન કૃષ્ણે ગ્રેટ કામ એ કર્યું છે કે અર્જુન તારું જૂથ તારે જ લડવાનું, હું કંઈ સોલ્વ કરી દઈશ નહીં. ઉદ્ધરેત આત્માનમ નાત્માનમ અવસાદઈએ તો આત્મ હિએવ બંધુ આત્મન, તું જ તારો બંધુ, તું જ તારો મિત્ર, તારે જ કરવું પડશે. હું વધુમાં વધુ તારા ગાડીનો ડ્રાઈવર બની જાઉં, તને સમજાવું, રાઈટ, શું કામ કરવું શું કામ નહીં કરવું, પણ કરવું તો તારે જ પડશે. તો દૈવી સંપદા આપણને મુક્તિ તરફ લઈ જનારી છે અને આસુરી સંપદા આપણને બાંધનારી છે. હવે આસુરી સંપદા સાંભળો એટલે મજા પડશે કે બાંધે છે કેવી રીતે. તો પહેલો જ શ્લોક કે છે એવા લોકો જેને શું પ્રવૃત્તિ કરવી અને શું પ્રવૃત્તિ ના કરવી, એટલે કે નિવૃત્તિ કરવી, એનો ભેદ જ ખબર નથી. એ આસુરી સંપદાનો ફંડામેન્ટલ. આપણા દર્શનમાં એના માટે એક શબ્દ છે વિવેક. શું કરાય અને શું ના કરાય. યાદ કરો મિસ્ટર દુર્યોધનને, જાનામી ધર્મમ ન મે પ્રવૃત્તિ, જાનામી અધર્મમ ચ ન મે નિવૃત્તિ. ધર્મને જાણું છું પણ પ્રવૃત્ત થઈ શકતો નથી, અને અધર્મને જાણું છું પણ નિવૃત્ત થઈ શકતો નથી. તો અસુરી સંપદાનો બેઝ જ આ છે કે મને એ જ ખબર નથી પડતી કે મારે શું કરવું અને શું ના કરવું. અર્જુનને આવું શું કામ કહેવું પડ્યું હશે પહેલા શ્લોકમાં? કારણ કે કહે છે મને કંઈ દેખાતું નથી, હવે તમે મને કહો. એટલે કૃષ્ણ કહે છે રહેવા દે, તું દૈવી સંપદા લઈને આવ્યો છે, રાઈટ, તારી અંદર દૈવી સંપદા છે, તું ખાલી એની તરફ ધ્યાન દે. તો હવે જો આસુરી સંપદા 1 by 1 જોઈએ. મેં પ્રવૃત્તિના 7 પોઈન્ટ લખ્યા છે, નિવૃત્તિના બીજા 5 પોઈન્ટ લખ્યા છે, અને આના બેઝમાં જે માન્યતાઓ પડી છે એ માન્યતાઓનું આખું લિસ્ટ બનાવ્યું છે, અને પછી શું કરવું એની વાત. આજનું સત્ર 7:30 નહીં પતે, એટલે 9:30 સુધીની તૈયારી હોય તો બેસજો. બધા પ્રોટોકોલ બધા ફીંડુલ વાળીને હું મૂકી દઈશ. તેજલબેન રિહાઈને જતા રહેશે. યાજ્ઞિક સાહેબ કદાચ મને 2 ધોલ મારી પણ દે. આવું જે કંઈ હું બોલ્યો એ દરમિયાન જો તમારી અંદરની પ્રસન્નતા જોખમાઈ ના હોય તો એ દૈવી સંપદા છે. તો હવે પ્રવૃત્તિ જોઈએ. કેટલી પ્રવૃત્તિ આસુરી સંપદાવાળા કરે છે જે આપણે નથી કરવાની. અને પછી નિવૃત્તિમાં પણ એવી જ રીતે. તો સૌનો અપકાર કરનાર, જો શ્લોકો સિક્વન્સમાં નથી, મેં બધેથી વીણી લીધા અને પછી આ બનાવ્યું કમ્પાઇલેશન. સૌનો અપકાર કરનાર, જેણે ઉપકાર કર્યો છે એને અપકાર કરનાર ને બધાનો અપકાર કરનાર, ક્રૂર કર્મી, જગતનો નાશ કરવા માટે ને અહિત માટે જ પ્રવૃત્ત. કેમ કરીને બીજાને ડેમેજ કરવું? ઈર્ષ્યા અને દ્વેષ આના મૂળમાં છે. મને તો ના મળે તો કંઈ નહીં, પણ તને પણ મળવા તો નહીં જ દઉં, તારો હક ડૂબાડી દઈશ. તમામ પ્રકારની આતંકવાદી પ્રવૃત્તિઓ, છેતરપિંડીની પ્રવૃત્તિઓ, આ બધી જગતના અહિતની પ્રવૃત્તિ છે. કોઈ ડૉક્ટર થયો હોય, સરકારી ડૉક્ટર હોય, અને જે પૈસામાંથી ઇન્જેક્શનો ખરીદવાના હોય એ પેપર પર ઇન્જેક્શન ખરીદે અને બાકીના પૈસા પોતાના ઘરે લઈ જાય. સિવિલ એન્જિનિયર રોડ ઉપર જે સિમેન્ટ ડામર વાપરવાનો હોય એ 10% વાપરે, 90% પોતાના ઘરે લઈ જાય. આ બધું જગતનું હિત કરનાર, અહિત કરનાર જ છે. આટલું ક્લિયર થાય છે? ક્રૂર કર્મી. બીજું છે શ્રેષ્ઠ આચરણ નથી હોતું, અનાચારમાં રચ્યા પચારે, ભ્રષ્ટ આચરણ કરે, પાપાચારી. જો કેટલા બધા આચરણના શબ્દો મેં ભેગા કર્યા. શ્રેષ્ઠ આચરણ. તો ભગવાન કૃષ્ણ અર્જુનને એવું કહે છે કે શ્રેષ્ઠ આચરણ કરવું પડશે તારે, કારણ કે લોકો તને અનુસરશે, તારાથી નિમ્નતમ આચરણ ચાલશે નહીં. હું કમલેશભાઈ એક પ્રોગ્રામમાં ગયો હતો, એના શિક્ષક પ્રત્યે મને ઘણો આદર થયો. પછી બીજી વાર એ પ્રોગ્રામમાં ગયો ને તો એ સ્ટેજ ઉપર એક ખૂણે ઊભા સિગરેટ પીતા હતા. મને એટલો આદર થયો, મેં કહ્યું આ તો માનવજાત માટે મોટી એસેટ છે, આટલી જ્ઞાનની વાત કરે. એટલે મેં એમની પાસે જઈને કીધું કે હાઉ ડેર યુ સ્મોક, તમે તો આખી માનવજાતને મળેલી ભેટ છો. તો કે મારા શરીરનું મારે જે કરવું એ કરવું. મેં કીધું જય હિન્દ, હવે નહીં મળું. તમે એવું કેવી રીતે કહી શકો કે મારા શરીરનું હું જે કરું? શરીરને કઈ રીતે મારું કહો છો? શરીર તો આખી પ્રકૃતિની પ્રક્રિયાને અંતે મળેલું એક સાધન છે. શરીર માધ્યમ ખલું ધર્મ સાધનમ. ધર્મ કરવા માટે શરીર મને મળેલું એક અદ્ભુત સાધન છે. મને કોઈ રાઈટ નથી એનો દુરુપયોગ કરવાનો. મારું શરીર પણ એક્ઝેક્ટ જુઓ તો મારું છે નહીં.
મળ્યું છે ને, માતા પિતાના સહયોગ થકી મળ્યું, આખા સમાજના સહયોગ થકી મોટું થયું અને અત્યારે ચાલી રહ્યું છે. તો મારું શરીર સરસ રહે એના માટે આ નાળિયેર પાણી મગાવી રાખ્યું. એ નાળિયેર કુદરતે કેટલી મહેનત કરી, ઠેઠ નીચેથી બધા મિનરલ સોલ્ટ અને કેટલે ઊંચે ચડાવ્યા. ઓકે, કેવું જોરદાર શેલ બનાવ્યું કે બગડે નહીં. અને બાય ચાન્સ તમે ના વાપરો તો પછી એમાંથી કોપરું તૈયાર થાય એવી પ્રોસેસ કરી દીધી. કયા આધારે હું કહું શરીરનું મન ફાવે એમ કરીશ? તો શરીર દ્વારા આચરણ થાય છે. તો શ્રેષ્ઠ આચરણ અનાચાર, જે આચરણ કરવાનું છે એનાથી વિરુદ્ધ અનાચાર. ભ્રષ્ટ આચરણ એટલે બહારથી સરસ લાગે. ભ્રષ્ટાચાર શું છે? બહારથી જ બધું બરાબર લાગે ને. આ PWDમાં પેપર ઉપર તળાવ બને, પેપર ઉપર તળાવમાં ઉભરો પણ આવે, પેપર ઉપર તળાવ ભરાઈ પણ જાય રેતીથી, અને પેપર ઉપર તળાવને ફરી પાછી રેતી ડિસિલ્ટરિંગ કરવાનું પણ થાય. બધું પેપર પર થાય, હકીકતે તળાવ હોય જ નહીં. ભ્રષ્ટ આચરણ, પાપાચાર, રાઈટ. જે પણ પાપ અને પુણ્યના આપણી પાસે બેઝિક સોશિયલ કોડ ઓફ કન્ડક્ટ છે એના આધારમાં પાપાચાર. નરાધમ, નરમાં અધમ, સાવ નિમ્ન કક્ષાએ બેઠેલા. એમાં અહીંયા તો ભગવદ્ ગીતાના 16મા શ્લોકમાં 16મા અધ્યાયના છેલ્લે કહે છે એને હું વારંવાર આસુરી યોનિમાં નાખું છું. તો આપણને એમ થાય કે કૃષ્ણ કોઈ વ્યક્તિ છે જે નાખે છે? એમ નથી, એ એમ જ કરશે. કારણ કે વારંવાર એવી રીતનું આચરણ કરશે એટલે વારંવાર એને અનુરૂપ વાતાવરણમાં જ ફરશે. જે પીનારો હોય ને એ સુરત રહેતો હોય પણ વડોદરા જાય ને તો એ ગોતી જ કાઢે. હા કે ના? આપણા યુવાનોને ગાંજો ક્યાંથી કેવી રીતે મળી જાય? તો એને અનુરૂપ જ એ વર્તે છે, એને અનુરૂપ એનું અધોગતિ થયા કરશે. જ્યાં સુધી એ પોતે ના જોઈ શકે કે મારી અંદર આ આસુરી સંપદા છે ત્યાં સુધી એમાં મુક્તિ નથી. અહંકાર, બળ, બીજાની નિંદા કરનાર અને સત્ય ભાષણથી દૂર. અહંકાર, હું જ ગ્રેટ, રાઈટ, હું તોપ, રાઈટ, પૃથ્વીનું કેન્દ્ર, બધાએ મારા પ્રમાણે જ વર્તવું જોઈએ, હું કહું એમ જ થવું જોઈએ, મારું ધાર્યું જ કરીશ. આ બધું અહંકાર. બળ, શરીરનું બળ હોય, ઘણીવાર પદનું બળ હોય, ધનનું બળ હોય. તો બીજાની પાસે પણ એમ છે, પણ મારી અંદર એવું બેસી જાય કે મારી પાસે છે એવું કોઈની પાસે નહીં. અહંકારમાં મુખ્ય મુદ્દા કેન્દ્રમાં હું છું, બહારનો એક્સટર્નલ ઓબ્જેક્ટ નથી. એટલે મારી પાસે 10 રૂપિયા હોય પણ મારી અંદર અહંકાર એવો હોય કે મારી પાસે તો મિલિયન છે, અને મિલિયોનેર હોય પણ અહંકાર ના હોય. આ ડિફરન્સ ખ્યાલ આવે છે? વસ્તુથી નથી, એ માનસિકતા છે. બીજાની નિંદા કરનાર, આ ચાડી ચુગલી કે આણે આવું કર્યું તેવું કર્યું. બીજાની નિંદા ક્યારે થાય? માને મારું પોતાની સમગ્રતાની ખબર નથી અને બીજાના ટોટલ આચરણનો એક કમ્પોનન્ટને મેં લીધો અને એને હાઇલાઇટ કરીને હું નિંદા કરી શકું. આખો સમગ્રતામાં જોઈએ કોઈ વ્યક્તિ. મેં એવું સાંભળ્યું છે કે મુંબઈની આપણી વેશ્યા બહેનો એમના બાળકોને દૂર બેંગ્લોરમાં ગુડ શેફર્ડમાં ભણવા મોકલે છે. દાઉદનો છોકરો ક્યાંક લંડનમાં ભણે છે. મતલબ કે એમને પણ અંદર ક્યાંક તો ખબર છે કે આ વસ્તુ ખોટી થઈ રહી છે ને મારા બાળક ઉપર તો આ સંસ્કાર પડવો જોઈએ નહીં, એટલે એનાથી દૂર રાખે. મતલબ કે ક્યાંક થોડોક સતનો ભાગ છે. તો નિંદાની અંદર આપણે આખા વ્યક્તિનો નકાર કરી નાખીએ. એક જ પાર્ટ પકડી લીધો. નિંદા તો શેની થાય? રાઈટ, કોઈ એક આચરણની નિંદા થાય. ચોથું છે વિષય ભોગમાં તત્પર. કામ ક્રોધ પરાયણ થઈને વિષય ભોગમાં રચ્યા પચ્યા. હવે આપણે વિષય ભોગ સમજી લઈએ, કારણ કે આમ પણ છેલ્લે કામ, ક્રોધ અને લોભ એ 3 ઉપર ફોકસ આવશે, જેને નરકના દ્વાર કહ્યા છે. તો કેટલા વિષય? 4 વિષય અને 5 ઇન્દ્રિયો. વિષય ભોગમાં તત્પર એટલે આપણી સ્વાદની એક ઇન્દ્રિય લઈએ તો આટલી વેરાયટીનું મારે ખાવાનું છે. આંખ લઈએ તો આટલું મારે જોવાનું છે. જો બધામાં વૈવિધ્ય શબ્દ વાપરી રહ્યો છું. આટલું ખાવાનું છે, આટલું જોવાનું છે, આટલું સાંભળવાનું છે. તો એક પણ વિષય ભોગ કદી તૃપ્તિ દેનાર છે નહીં. તો સંબંધનો સેતુ આત્મીય છે કે શરીર છે? કોઈ વ્યક્તિ સાથે આપણો સંબંધ છે તો એના કેન્દ્રમાં શરીર છે કે હું શરીરથી કોઈ અલગ વાસ્તવિકતા છું અને સામેવાળી વ્યક્તિ પણ શરીરથી કોઈ અલગ વાસ્તવિકતા છે? અહીંયા કામ ઉપર ફોકસ એટલા માટે આપવામાં આવ્યું છે કે 5 સેન્સીસમાં 4 સેન્સીસને નિયંત્રિત કરવી માણસ માટે ઘણી સરળ છે. આપણે ત્યાં બ્રહ્મચર્યનો બહુ મહિમા કર્યો.
આપણે પ્રશ્ન પૂછવાનું ભૂલી ગયા. બ્રહ્મચર્ય કયું છે? એમાં સેક્સનો અભાવ ક્યાં છે? બ્રહ્મ, ઈશ્વર સમજાય, ચર એટલે ભ્રમણ કરવું. તો એટલા બ્રહ્મના જ્ઞાનમાં રચી પચેલી વ્યક્તિને શરીરની એક ઇન્દ્રિય પાછળ ક્યાંથી ભાગશે? અને બ્રહ્મ થકી જ બધું છે, તો જે માનવ સાથે મારો સંબંધ છે એ માનવ પ્રત્યે કેટલો આદર હશે? સોનાની તો સાંકડી ગલી, હેતુ ગણતું હેત, દોઢિયા ખાતર દોડતા એમાં જીવતા જોને પ્રેત, માણસ ભાળી અમથું અમથું આપણું ફોરે વાલ, નોટને સિક્કા નાક નદીમાં, ધૂળીએ માર્ગ ચાલ. વિષય ભોગમાં બધું જ આ સોનાની સાંકડી ગલી, બધી જ ઇન્દ્રિયોની તૃપ્તિ માટેનો સતત થતો પ્રયત્ન. તો 4 સેન્સીસને નિયંત્રિત કરવી ઇઝી છે, નહીં ખાવું. પણ પેલી પ્રજોત્પત્તિની જે બેઝિક ડિઝાઇન છે એ સેન્સને કંટ્રોલ કરવી બહુ જ અઘરી છે. એટલે આટલો બધો મહિમા કરવામાં આવ્યો બ્રહ્મચર્યનો. હકીકતે પેલું રાધાકૃષ્ણ સાહેબનું જે ફેમસ ઉદાહરણ છે ને, એના શિક્ષકે કહ્યું કે આ લીટીને ભૂંસ્યા વગર નાની કરી દે, બીજી મોટી દોરી એટલે નાની થઈ ગઈ. તો હું તમને સૂત્ર કહું છું, સંજ્ઞાનशीलता के प्रकाश में संवेदनाएं नियंत्रित हो जाती है. જ્ઞાનના પ્રકાશમાં સંવેદનાઓ નિયંત્રિત થઈ જાય છે. તો મારા થકી કોઈ પણ વ્યક્તિને કશું પણ નુકસાન ન પહોંચી શકે. આવી સ્થિતિ જ્યારે સમાજમાં પ્રત્યેક વ્યક્તિની થાય, એ દિવસથી દુષ્કૃત્યો અને બળાત્કારો બંધ થઈ જશે. એક પુરુષ સ્ત્રીને સ્ત્રીની જેમ જોવાને બદલે માનવની જેમ જોવે, તો અહીંયા જે લખ્યું છે, વિષય ભોગમાં તત્પર, એમાં કામ ક્રોધ પરાયણ થઈ, વિષય ભોગમાં રચ્યા પચ્યા રહે. અન્યાયથી ધન ભેગું કરનાર, ધન અને માનના મદથી ચૂર, કેવળ નામ માત્રના યજ્ઞ કરનારને ઢોંગી. જો આ બધું ક્લબ કેમ કર્યું? અન્યાયથી ધન ભેગું કર્યું, ખોટું કર્યું. હવે સમાજની અંદર તો સારું દેખાવું છે ને, તો ખોટું કર્યા પછી યજ્ઞ કર્યો. એટલે યજ્ઞ એટલે હવન કર્યો એમ નહીં, કંઈ પણ સામાજિક પ્રવૃત્તિ ભેગી થઈને થતે, ચલો હું એમાં દાન આપું છું, એટલે ઢોંગ કર્યો. એક તો ખોટું કર્યું, અને પછી સારું કરું છું એવું દેખાડો કર્યો. ધન અને માનના મદથી ચૂર, એટલે મારી પાસે છે એનું મને અભિમાન છે, જો હું આટલું કરી શકું છું, હું આટલું દાન કરી શકું છું, આટલી સમાજ સેવા કરી શકું છું. કેટલીક સંસ્થાઓ શિયાળામાં ધાબળા ઓઢાડવાનું કામ કરે. હું ઘણીવાર મજાકમાં કહું કે ધાબળો ઓઢાડવાનો શોખ પૂરો કરવા માટે એમણે અન્યાયપૂર્ણ જિંદગી જીવવી પડે છે. આપણે શોષણ કરીએ, એવી સ્થિતિનું નિર્માણ કરીએ કે પેલો શ્રમ જેવી પોતાના રોટલા ભેગોય ના થાય, પછી આપણે અન્ન ક્ષેત્ર ખોલીએ. મારી પાસે થોડી સ્માર્ટનેસ હોય, પૈસા હોય, એટલે હું કોલ્ડ સ્ટોરેજ સરકારી સ્કીમ અંતર્ગત કરું, મેનિપ્યુલેટ કરીને. પછી એમાં બટાકા અને ડુંગળી ભરું, અને પછી બજારમાં કૃત્રિમ અછત ઊભી કરું, અને પછી ધીમે ધીમે રિલીઝ કરું. એટલે મને ખૂબ પૈસા મળે. મને આ સમજાવવું જોઈએ કે હું જ પેલા ગરીબની ડુંગળી છીનવનાર છું, કારણ કે મેં કોલ્ડ સ્ટોરેજ કર્યું. કોલ્ડ સ્ટોરેજનો પર્પઝ એ હતો કે કોઈ પણ સિઝનમાં ઉપલબ્ધિ થાય. હા કે ના? સરકાર એના માટે સ્કીમ કરે છે. એ એના માટે થોડું છે કે બજારમાં કૃત્રિમ અછત ઊભી કરવી. પોતાના અને બીજાના શરીરમાં રહેલ અંતર્યામીનો દ્વેષ કરનાર અને મૂર્ખ. આસુરી સંપદામાં આટલી પ્રવૃત્તિઓ છે. બીજાનો અંતર્યામીનો દ્વેષ કરનાર, પેલો માણસ એમ કેમ કરે છે તો મને ખબર નથી, તો હું જાણવાની કોશિશ કરું, એ માણસને સમજાવવાની કોશિશ કરું, નહીં કે એનો તિરસ્કાર કરું. એ પણ માણસ છે, એ પણ સમજી શકશે. આવી સ્થિતિ જ્યાં સુધી આપણામાં ના બને ત્યાં સુધી દ્વેષ રહે. અને મૂર્ખ, જ્યાં ડાયા માણસો પગ મૂકતા ડરે છે, ત્યાં મૂર્ખાઓ ધસી જાય. આવી એક અંગ્રેજી કહેવત છે. મૂર્ખ કોને કહો? જે વિવેક શબ્દ વાપરે તો, જે નથી કરવાનું એ બહુ હોંશપૂર્વક કરે, અને એને ખબર ના હોય કે હું કરું છું. હવે નિવૃત્તિ જોઈએ. બાહ્ય કે આંતરિક શુદ્ધિ હોતી નથી, એટલે સફાઈ નહીં કરવાની, એ આરામથી ઉઠવાનું, ગમે ત્યારે નાહવાનું. આજની આખી જનરેશન મોડે સુધી જાગનારી, પછી ખૂબ મોડે ઉઠનારી છે. આ નહીં ગમે પણ છે. 10 તો કંઈ અમારા જમાનામાં ગયું એમ. 11 પછી તો સાંજ શરૂ થાય, 12, 12:30, 1, 2. આના રવાડે કેટલા માતા પિતાઓ પણ ચડી ગયા છે.
એ લોકો પણ પછી મોડા ઉઠે. અહીંયા કેટલા વાગે શું કેટલા ઉઠવું એ ઉપદેશનો આશય નથી. મારા શરીરનો મારે સાધન તરીકે ઉપયોગ કરવાનો છે, તેનો નિરામી રાખવા માટે આ શરીરની આખી સિસ્ટમ સૂર્ય સાથે સંકળાયેલી છે. આપણે સદીઓથી ટેવ પાડી દીધી. નહીં તો પહેલાં તો સૂર્યાસ્તની આજુબાજુ સૂઈ જતા હતા. મને મારા બાળપણનું બિલકુલ ખબર છે. સૂર્યાસ્તના સમયે ભોજન થઈ જતું હતું અને 8 વાગે તો બધા સૂઈ જતા, કારણ કે સવારે 5 વાગે ઉઠીને ખેતરે જવાનું. તો સૂર્યોદય પહેલાં ઉઠી જવાનું. તો બાહ્ય કે આંતરિક શુદ્ધિ નથી હોતી. મિથ્યા દ્રષ્ટિ, મંદ બુદ્ધિ, દંભ, માન અને મદથી ભરેલા. હવે મિથ્યા દ્રષ્ટિ, ખોટી દ્રષ્ટિ, એટલે આ બધી સેન્સીસના સંદર્ભમાં થશે કે ભાઈ પાણીની ભીતના ખમણ ના ખાધા તો જિંદગી નિષ્ફળ થાય. આ મિથ્યા દ્રષ્ટિ છે. ખમણ ખાવાનો કોઈ વિરોધ નથી, પણ ત્યાં ખાવા માટે ત્યાં દોડાદોડી કરી મૂકો, એને જ શ્રેષ્ઠ માનો. અહીંયા સુરતમાં છું એટલે અહીંના ઉદાહરણ આપું છું. વડોદરા હોય તો જગદીશના ચેવડાની વાત કરું, રાઈટ, અને અમદાવાદ હોય તો વિજયની દાબેલીની વાત કરું. મુખ્ય મુદ્દો તો એટલો છે, એના માટે કેટલો સમય, ઉર્જા અને પૈસા બગાડીએ છીએ. મંદ બુદ્ધિ, મેન્ટલી રિટાર્ડેડ નહીં, બુદ્ધિનો પ્રયોગ નહીં કરવો, એ દિશામાં વાપરવી જ નહીં. આજે એક ભાઈ મને મળ્યો કે હું કશું વાંચતો નથી. કેમ નથી વાંચતો? બસ નથી વાંચતો. વાંચતા નથી વાંચતું, આવડે છે પણ નથી વાંચતો. આ મંદ બુદ્ધિ છે. દંભ, જે નથી એવું કરવું. માન અને મદથી ભરેલ, મેં કશું પ્રાપ્ત કર્યું છે એનું મને અભિમાન આવી જાય. મૃત્યુ સુધી સતત ચિંતાઓનો આશરો, આશાના ફંદાઓ અને મોહરૂપથી જાળથી વીંટળાયેલો. ત્રણેય જોઈએ. સતત ચિંતા એટલે ભવિષ્યમાં શું થશે. આશાના ફંદાઓ, ભવિષ્યમાં મારી બધી આશાઓ પૂરી થવી જોઈએ. એટલે એક તરફ ચિંતા પણ કરે અને એક તરફ આશા પણ રાખે. અને મોહરૂપી જાળથી વીંટળાયેલ. શેનો મોહ? વસ્તુનો મોહ. અહીંયા કોઈ છે એન્ટિક વસ્તુઓના કલેક્શન કરવાવાળા? એક સમયમાં હું સિક્કા અને ટપાલ ટિકિટો સંગ્રહ કરતો. ગીતાજીના અધ્યયનથી ખબર પડી એ પણ એક મોહ છે, રાઈટ, કે મારી પાસે આટલો સંગ્રહ છે, મારી પાસે આ જમાનાના સિક્કા છે. તો સિક્કો મોટો થઈ ગયો, હું નાનો થઈ ગયો. આપણી પાસે મર્સિડીઝ. તો વસ્તુનું મોહ, જેના વગર ચાલે નહીં, એ બધું મોહ. હવે તમારે તપાસવાનું છે. ફોર એક્ઝામ્પલ, મારા પત્ની હમણાં કહેતા હતા કે મેં દીકરાને કહ્યું તારા વગર મને ગમતું નથી. મેં એને કહ્યું કે આપણો દીકરો તો વિદેશમાં છે, પણ આપણે માના ભાવમાં પહોંચીએ તો આપણે ઘણા દીકરાઓ છે. આ સમજાય છે? એનો મતલબ એવો નહીં કે દીકરા પ્રત્યેની લાગણી જતી રહે છે, પણ એવી મોહની સ્થિતિ નથી કે બીજું કશું સારું જ ના દેખાય. તો કોઈ વ્યક્તિ વગર ના ચાલે, એમાં એટલી હદે એવું થઈ જાય કે બીજા પ્રત્યે તિરસ્કાર થઈ જાય. આ મોહ કયો? જે મૂળતા તરફ લઈ જાય. ક્રોધાદ ભવતી સંમોહ, સંમોહાત સ્મૃતિ વિભ્રમ, સ્મૃતિ પ્રશાંત બુદ્ધિનાશો, બુદ્ધિનાશાત પ્રણશ્યતિ. આ જે સિક્વન્સ છે, મારું ધાર્યું ના થાય એટલે ક્રોધ. એટલે મૂળમાં જોશું તો મોહ, અને પછી ફરી રિઝલ્ટમાંય મોહ. અજ્ઞાનને કારણે મોહિત અને ભ્રમિત ચિત્ત. હવે શેનું અજ્ઞાન? જે છે તેવું જાણીએ એને કહેવાય જ્ઞાન. જે જેવું નથી એને એવું માની લેવું એટલે અજ્ઞાન. રિપીટ કરું, જે જેવું છે તેને તેવું જાણવું એટલે જ્ઞાન. જે જેવું છે તેને બદલે નથી તેવું માનવું એટલે અજ્ઞાન. જાણવું અને માનવામાં ડિફરન્સ. માનવું બહુ સિમ્પલ છે. ભયપૂર્વક માનીએ, પ્રલોભનપૂર્વક માનીએ, આસ્થાપૂર્વક માનીએ. આ ત્રણ આપણી પાસે માનવાની સિસ્ટમ છે. ભયપૂર્વક રસ્તે જતા આવતા દેરી આગળ આમ સલામ મારીએ, બીક લાગે, દેવી દેવતાને ખોટું લાગી જશે તો, રાઈટ. આ બધી વિધિઓ થાય ને ત્યારે મંત્રોચ્ચારમાં છેલ્લે એમ કે જાનામી વિધિ ન જાનામી મંત્ર, અને મને માફ કરજે કંઈ ભૂલચૂક થઈ હોય તો. હા કે ના? કંઈક ખબર હોય કે ભૂલ થવાની છે અને બીક લાગ્યા કરે તો ભયપૂર્વક માનીએ. પ્રલોભન, સ્વર્ગનું પ્રલોભન અને નર્કનો ભય. આ ગરુડ પુરાણ તો બહુ ડેન્જર વસ્તુ છે. એમ કે આવું કર્યું હોય ને તો તેલના તાવડામાં તળે. હવે શરીર જ નથી કોને તળશે? આપણે આવો સીધો તર્ક લગાડતા નથી, રાઈટ. આવા કુંભી પાક નરકમાં નાખે, બધો બીવડાવવાનો કાર્યક્રમ. એનાથી નુકસાન કંઈ નહીં, સમાજ ટકી ગયો, પણ સમાજ જ્ઞાનની દિશામાં આગળ ના વધી શકે. બીયા કરે. બાળકને જો બીવડાવા કર્યો તો નિશાળમાં એ સારું ભણી શકે નહીં, પ્રેમ અને સ્નેહના વાતાવરણમાં જ ભણી શકે. તો ભયપૂર્વક માનીએ. પ્રલોભન, સ્વર્ગ મેળવવા માટે કીડિયારું પૂરે, રાઈટ. આ કબૂતરાને તો કેટલો ત્રાસ થયો છે. કબૂતર કે ભોળું પ્રાણી છે, માને એનો ચહેરો આપણને ભોળામાં બેસી ગયો. કોઈક એક દાડો કીધું કબૂતર ભોળું, એટલે આખી દુનિયામાં શાંતિનો કાર્યક્રમ હોય તો કબૂતર ઉડાડે.
હવે વિચાર તો કરો, ઉડાડવા માટે પકડવા પડે કે નહીં? પકડાય ક્યારે? બહુ મબલખ માત્રામાં હોય તો પકડાય. બતાડો મને ચિલોતરો પકડીને, હોર્નબિલ. કોઈ પક્ષીના શોખીન હશે તેને ખબર હશે, ભાગ્યે જ દેખાય. બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટીના એમ્બ્લેમમાં ચિલોતરો છે, મળે જ નહીં. ક્યાંથી પકડો? તો ગમે ત્યાં ચણ નાખો અને કબૂતર ચણ્યા કરે, પ્રજાપતિ થયા કરે. કબૂતર ભોળું પ્રાણી નથી, કબૂતર માત્ર કબૂતર છે. હવે આપણે જોઈએ કઈ માન્યતાના આધારે આવું ચાલે છે. તેઓ માને છે કે જગત અસત્ય છે, ઈશ્વરહીન છે અને માત્ર સ્ત્રી અને પુરુષના સંયોગથી જ આ બધી રચના છે. કારણ કે પોતે પુરુષ કે સ્ત્રી છે અને બચ્ચા પેદા કરે છે, તો જેટલું ઉત્પન્ન થઈ રહ્યું છે એ બધું સ્ત્રી પુરુષના સંયોગથી જ થઈ રહ્યું છે. તો પશુ પક્ષીઓમાં સ્ત્રી પુરુષ જોવે. એટલે આખી જગતની ઉત્પત્તિ કેવળ કામને કારણે જ છે. એમાં પશ્ચિમમાંથી એક ફ્રોઈડ નામનો ભાઈ થઈ ગયો, એણે તો હદ કરી નાખી. એણે એવું કીધું કે નાનું બાળક એની માને ધાવે છે એ પણ સેક્સની જ અભિવ્યક્તિ છે. જ્યાં માતૃત્વ વાત્સલ્યની વાત થવી જોઈએ, તો બધાની અંદર મૂળ તો કામ જ ઉર્જા છે. આ એક પ્રકારનું અજ્ઞાન છે અને આની સાથે સંકળાયેલા ઢગલાબંધ મિથ્યા સિદ્ધાંતો છે. હવે જો બીજો આવો જ એક અર્થશાસ્ત્રી થઈ ગયો, ડૉક્ટર યાજ્ઞિક સાહેબને કદાચ ખબર હોય કે હ્યુમન નીડ્સ આર અનલિમિટેડ એન્ડ રિસોર્સિસ આર સ્કેર્સ. માણસની જરૂરિયાત અસીમ અનંત છે અને સાધનો બહુ ઓછા છે, એટલે સ્પર્ધા અનિવાર્ય છે. હકીકત બિલકુલ જુદી છે. રિસોર્સિસ પ્રચુર માત્રામાં છે અને હ્યુમન નીડ્સ ફિક્સ છે. સુખ શાંતિ સંતોષ આનંદની મારી જરૂરિયાત છે, મારા શરીરની જરૂરિયાત આહાર નિદ્રા, રાઈટ, આવાસ, અલંકાર, આનાથી વધારે શરીરની જરૂરિયાત નથી. નિશ્ચિત છે, ગણી શકાય. હું 70 વર્ષ જીવવાનો હોઉં તો રોજ કેટલી રોટલી ખાઉં છું એને અનુરૂપ હું નક્કી કરી શકું કેટલો લોટ આખા શરીરમાં ખાઈશ, આખા જીવનયાત્રામાં ખાઈશ. એવું જ કેટલા કપડાં જોઈશે, કેટલું ઘર જોઈશે, બધું ગણી શકાય. સાધન સીમિત છે જ નહીં, સાધન પર્યાપ્ત છે અને જરૂરિયાત નિશ્ચિત છે. વિચારમાં શું ચાલે છે એની માન્યતામાં, આજે આ મેળવ્યું હવે પછી આ મેળવીશ, આટલું ધન છે હજી આટલું થશે, એક શત્રુને હણ્યો બીજા શત્રુને પણ હણી નાખીશ. આ બધા ગીતાજીના શ્લોક જ છે. આટલું જ સુખ છે, આનાથી વધારે બીજું કોઈ સુખ છે નહીં. મર્યા પછી કોને ખબર, હું જ ઈશ્વર છું, હું જ ઐશ્વર્યને ભોગવનાર છું, સઘળી સિદ્ધિથી યુક્ત છું, હું બળવાન છું, હું સુખી છું, હું ઘણો ધનવાન છું, મારું બહુ મોટું કુટુંબ છે, મને 500 જણા ઓળખે. હવે મારી પર્સનલ વાત કરું તો મારી ફોન બુકમાં 15,000 લોકોના નંબર છે. 15,000. ફેસબુક ઉપર 2 એકાઉન્ટમાં 5,000. પણ તેથી શું? હવે અત્યારે તમે લોકો છે, મારો નંબર તમને મળી ગયો અને તમે મને મેસેજ કરો તો હું સેવ કરી લઉં તો નંબર તો થઈ જાય. વોટ એ બિગ ડીલ, રાઈટ? ડેટાવાળાની પાસે જાઓ તો એની પાસે તો 3 લાખના નંબર છે, થોડા પૈસા આપો તમને આપી દેશે. તો મારું બહુ મોટું કુટુંબ છે, મને 5માં પૂછે ને મને બધા બહુ ઓળખે. મારા જેવો કોઈ નથી. હું યજ્ઞ કરીશ, દાન દઈશ, નામના મેળવીશ, મોજ મજા કરીશ, કારણ કે હું જ શ્રેષ્ઠ છું. અને એક શબ્દમાં કહ્યું ઘમંડ. અહીંયા શબ્દ પણ એ પ્રયોગ છે, ઘમંડ. તો મિત્રો આ બેઝિક માન્યતાઓ છે. આ સાથે આસુરી સંપદા અહીંયા પૂરી થઈ. કરવું શું? કારણ કે આ પ્રશ્ન આવ્યો છે. તો કામ, ક્રોધ અને લોભ આ 3 નરકના દ્વાર છે ને અધોગતિએ લઈ જનાર છે. 3ને છોડી દેવા. પહેલું કયું? કામ. કામની પૂર્તિ ના થાય એટલે ક્રોધ, અને વારંવાર એની ઈચ્છા થયા કરે એને લોભ. હવે કામ માત્ર શરીર સંબંધે જ નથી. જે વસ્તુઓની કામના છે તે કદી પૂરી થનાર નથી. દાખલા તરીકે એક ઘર બનાવ્યું, પછી થોડા વખત પછી એ ઘર નથી ગમતું, એમાં રિનોવેશન, રિપેરિંગ. હવે એવું ઘર નથી ગમતું, પાછું નવું ઘર બનાવો. એક ગાડી બીજી ગાડી, એક કપડાં બીજા કપડાં. જેટલું તમે જોશો બધામાં વેરાયટી કદી પૂરી થનાર નથી. જ્યાં સુધી માણસ એ ના સમજે કે આ મારી જરૂરિયાત નથી, આ મારો ભ્રમ છે. હા, શર્ટની મારે જરૂરિયાત છે, પણ બધા કલરના શર્ટ મારી જરૂરિયાત છે ખરી? શર્ટ મારી જરૂરિયાત છે, પણ બધા જ રંગના શર્ટ એ મારી જરૂરિયાત નથી. પણ મને ભ્રમ પેસી ગયો. શાસ્ત્ર વિધિ ન છોડવી. કોને શાસ્ત્ર કહેવું? આપણે ખાલી ભગવદ્ ગીતાને શાસ્ત્ર કહો. ભગવાન કૃષ્ણને 5,000 વર્ષ ગણી, એની પહેલાં આપણી પાસે વેદનું જ્ઞાન છે. આને ઉપનિષદ કહીએ છીએ. તો ઉપનિષદમાં મૂળ જ્ઞાનનો પક્ષ છે. હું એને શાસ્ત્રો નથી કહેતો જે પાછળથી લખાયા છે, જેમાં ઘણી બધી વાર્તાઓ છે, એમાં એવા કેટલાય આચરણો છે જે આપણને સ્વીકૃત થઈ શકે નહીં. તો શાસ્ત્રમાં આટલું ડિસ્ટિંક્શન રાખજો. શાસ્ત્ર એને કહેવાય જે પ્રત્યેક વ્યક્તિ પૃથ્વીના સર્વકાલિક, સાર્વભૌમિક, સાર્વદેશીય આચરણમાં મૂકી શકે, એને શાસ્ત્ર કહેવાય. 1-2 જણા આચરી શકે ને બીજા ના આચરી શકે, એને શાસ્ત્ર કહેવાય નહીં. મન માન્યું ના કરવું, શાસ્ત્રની આજ્ઞા પ્રમાણે કરવું. કર્તવ્ય ન કર્તવ્યનો નિર્ણય શાસ્ત્ર પ્રમાણે કરવો.
તો જો આસુરી સંપદાની શરૂઆત ક્યાંથી થઈ હતી? જેને પ્રવૃત્તિ અને નિવૃત્તિનો ભેદ ખબર નથી, એ ફંડામેન્ટલ હતો. અને છેલ્લો મુદ્દો છે કર્તવ્ય અને અકર્તવ્યનો નિર્ણય જ્ઞાનની રોશનીમાં કરવો. સમય થઈ ગયો છે. મનમાં એક ચિત્ર કલ્પજો. અહીંયા બોર્ડ નથી, નહીં તો દોરત. મનમાં એક ચિત્ર કલ્પો. એક ડબ્બો છે જેની અંદર લખ્યું છે વિચાર. ઓકે, વિચારના ડબ્બાની નીચે 2 એરો મારો. એકમાં છે કાર્ય અને એકમાં છે વ્યવહાર. કાર્ય પદાર્થો સાથે થાય, જેમ કે આ પાણી પીવું એ કાર્ય કર્યું કહેવાય, વનસ્પતિ વાવવું એ કાર્ય કહેવાય, ગાયને ઘાસ નાખવું એ કાર્ય કહેવાય, માણસ સાથે જે કરીએ શ્રમ એને વ્યવહાર કહેવાય. તો વિચારની મદદથી આપણે કાર્ય અને વ્યવહારના નિર્ણય કરીએ છીએ. આટલું ક્લિયર છે? તો મારી સામે જ્યારે કોઈ પ્રસ્તાવ આવે છે, કોઈ ઘટના ઘટે છે, કોઈ વ્યક્તિ કશું બોલે છે, એ વખતે મને કયો વિચાર આવે છે? તો મારી પાસે ઉપરથી, હવે ડબ્બાની ઉપર વિચાર કરજો, એક જ્ઞાનનો ટોર્ચ વિચારની ઉપર પડી રહી છે એવું કલ્પના કરો. તો જ્ઞાનની રોશનીમાં જો વિચાર આવે તો યોગ્ય કાર્ય અને વ્યવહાર થાય. શું કરવું અને શું નહીં કરવું એ જ્ઞાનની રોશનીમાં થાય, માન્યતા આધારે ના થાય. બસ આટલું સિમ્પલ. ધન્યવાદ. પ્રશ્નો માટે આમંત્રણ. બીજા કોઈ પ્રશ્ન પૂછે એ પહેલાં તેજલબેને જે મને પ્રશ્ન મોકલ્યો છે એ કહી દઉં કે સુરેશભાઈ એવું સજેસ્ટ કરો કોઈ સ્વાધ્યાય. તો હું સિમ્પલ કહું છું. પહેલો સ્વાધ્યાય, રોજે પોતાના માટે સમય કાઢવો, પોતાની જાત સાથે બેસવું. સિમ્પલ છે. ચાલવા જતા રહો, ચાલતા ચાલતા વિચાર કરો, પોતાની જાત સાથે રહો, રિફ્લેક્શન કરો. મારી જિંદગીમાં શું યોગ્ય ચાલી રહ્યું છે? કેટલી મારી પ્રસન્નતા છે, કેટલી અપ્રસન્નતા છે? જેટલી પ્રસન્નતા છે એ શરીર સંબંધી છે કે જ્ઞાન સંબંધી છે? સમજણથી મને પ્રસન્નતા આવી રહી છે, મારા સંબંધો ખાણીપીણીના છે કે જ્ઞાનના છે? તો બિલકુલ ખબર પડશે કે ક્યાં સમય જાય છે, ક્યાં ઉર્જા જાય છે અને ક્યાં પૈસા જાય છે. આ પહેલો સ્વાધ્યાય. બીજો સ્વાધ્યાય છે, આજે રિફ્લેક્શન કરીએ, પોતાની અંદર જોઈએ. એમાં હવે આપણી પાસે જ્ઞાનની ટોર્ચ આવી ગઈ. દૈવી સંપદાનું લિસ્ટ છે, આસુરી સંપદાનું લિસ્ટ છે. ચેક યોર સ્ટેટસ. પોતાનું સ્ટેટસ ચેક કરો. કેટલી દૈવી સંપદા છે અને કેટલી આસુરી સંપદા છે? કોઈને નહીં ગમે પોતાની આસુરી સંપદા, તો ત્રીજો સ્વાધ્યાય, ઘરના બધા સૂતા હોય ત્યારે અરીસાની સામે જોવાનું 40 મિનિટ. થોડા દિવસો રોજ જુઓ. આંખ એટલી પાવરફુલ છે, આપણે આંખના રસ્તે જોઈએ છે. હું આંખ નથી. આપણે ખાલી પોતાનો ચહેરો જોઈશું ને તો એ ખબર પડશે કે કેટલા લોચા છે. ઘણા નવાઈ લાગશે પણ એક્સરસાઇઝ છે. બધા સૂતા હોય એટલા માટે કહેવું કે તમે રડશો. બહુ લાંબો સમય પોતાની સામે આંખ નહીં મિલાવી શકો, બહુ અઘરું પડશે. બધું જ સરફેસ પર આવશે શું અયોગ્ય કર્યું. આ યાર્ડસ્ટિક છે. પછી ખબર પડે આ નહીં કરે, આ નહીં કરે, આ નહીં કરે, આ નહીં કરે. પહેલાં મને કહો, મજા પડી? શું ફાયદો? ખબર પડી? નહીં તો એ વિષય ભોગ જ છે. સરસ વક્તાઓ આજકાલ તો બહુ રાફડો ફાટ્યો છે ને, મોટિવેશનલ સ્પીકર. મને કમલેશભાઈ ક્યારે કોઈ પ્રસ્તુત કરે ને કે મોટિવેશનલ સ્પીકર છે તો મને આમ હળહળતું અપમાન જેવું લાગે. કારણ કે સ્પીકરને શું કરવાનું? 2-5 ચોપડીમાંથી 2-5 ચોંટલું વસ્તુ પ્રભાવક રીતે બોલવાની, એટલે ઓડિયન્સ તાળીઓ પાડે. અને મોટાભાગના સ્પીકરો એ જ કે રોલ્સ રોયસ કેવી રીતે મેળવાય, રાઈટ? એમની દુકાન ચાલે અને આપણે ભ્રમમાં દોડ્યા કરીએ. જે ખરી મોજ કરવાની છે એ મળે નહીં, વસ્તુ સામાન્ય એકઠો થઈ જાય. પ્રશ્ન? હા, હાજી. કહેવામાં એવું આવ્યું છે કે પૂર્વજન્મના જે પુણ્ય કર્મ હોય એના આધારે આ દેવી સંપદાને, આસુરી સંપદાનો એનો પૂર્વજન્મ પ્રમાણે મળે. તો એમાં વિકાસ કઈ રીતે આવે? તો આવે છે, તો વિકાસ કઈ રીતે કરી શકાય? વેરી ગુડ. થોડું સિમ્પલ કરી નાખીએ. ખાલી પૂર્વજન્મ જ શું કામ? દૈવી સંપદાઓ આપણી સતત આપણે એકઠી કરી જ રહ્યા છીએ. અમૃતભાઈ બોટ, મારા શિક્ષક, સ્વામિનારાયણ સ્કૂલ, મણિનગર, અમદાવાદ, ચાવી આપી કે બેટા તું બધાને પુસ્તક ઇસ્યુ કરજે. એક દિવસ પ્રશ્ન પૂછ્યો કે તું બધાને પુસ્તક ઇસ્યુ કરે છે, તું વાંચે છે? હા સાહેબ વાંચું છું, ગુરુવારે વાંચું છું, શનિવારે અડધો દિવસ હોય પૂરું થઈ જાય છે. તું ખરેખર એટલું વાંચે છે? હા. પછી શું કરે? પછી સાહેબ ગુરુવારની રાહ જો, લે આ બીજી ચાવી રાખ, ઈચ્છા પડે ત્યારે ચોપડી લઈ લેજે, રજિસ્ટરમાં એન્ટ્રી કરજે અને વાંચજે. 2 વર્ષની અંદર મેં સ્વામિનારાયણ સ્કૂલની આખી લાઇબ્રેરી વાંચી નાખી. તો અત્યારે મારી પાસે જે પિંડ છે નોલેજનો એ અમૃતભાઈ મોઢને કારણે છે. એમણે મારી પર વિશ્વાસ મૂક્યો. તો આ જન્મમાં પણ દૈવી સંપદા એકઠી થઈ રહી છે. હવે પ્રત્યેક ક્ષણે આપણે નિષ્કર્ષપૂર્વક આગળ વધીએ છીએ. પહેલાં આ તપાસો મનમાં, આની સાથે સંબંધ રાખવો કે નહીં રાખવો, આ ખાવું કે નહીં ખાવું, અહીંયા જવું કે નહીં જવું, કંઈ પણ વસ્તુનો નિષ્કર્ષપૂર્વક જ નિર્ણય છે. તમે ગયા અઠવાડિયે શું ખાધું તેવું યાદ નહીં હોય, પણ ખાવ છો એવું તો નિષ્કર્ષ છે ને, ખાવાથી શરીર ચાલે છે. તો આપણે પ્રત્યેક ક્ષણે નિષ્કર્ષપૂર્વક આગળની યાત્રા કરીએ છીએ. આ શરીર છૂટી જાય
તો એક નિષ્કર્ષ નીકળી ગયો. હવે આગળની શરીર યાત્રામાં આ નિષ્કર્ષપૂર્વક આગળ વધીશું. એટલે પ્રત્યેક જન્મમાં આપણે સંપદા એકઠી કરીએ છીએ. અહીંયા એવું કહેવાયું કે આસુરી સંપદા છોડી દઈએ જો અને દૈવી સંપદાના રસ્તે આગળ ચાલીએ તો મુક્તિ છે. કારણ કે આખો આશય મુક્ત થવાનો છે. અર્જુન વિષાદ યુદ્ધમાં તકલીફ શું છે? એને પોતાના સગાને મારવામાં તકલીફ પડે છે. તો મુક્તિ છે નહીં, એને ભ્રમ છે કે હું સગાને મારું છું. રાઈટ? એ કર્તવ્ય બધું ચૂકી ગયો. તો રાજા છે, એનું કર્તવ્ય છે કે ભાઈ આતંકવાદીઓને હણવા પડશે. સાદો માણસ તું ભાઈ નથી, તું રાજાનો ઉપર છે, તું આખી પ્રજાનો પિતાના સમાન છે. તારી જવાબદારી ખાલી ભાઈ માટેની નથી, આ પ્રજા માટેની છે. આવી સ્પષ્ટતા પછી એને કર્તવ્યની ખબર પડે. તો દૈવી સંપદા એકઠી થાય છે. એવી જ રીતે આસુરી સંપદા પણ એકઠી થઈ રહી છે. દાખલા તરીકે અત્યારે આપણો સમય ક્યાં જાય છે જુઓ તો ક્રમશઃ જો ફાલતુમાં સમય જતો હશે ને તો આળસ, ચીડ, કંટાળો આ બધું વધતું જશે. અત્યારે ડિપ્રેશનના કેમ આટલા પેશન્ટ છે? રાઈટ? હું હમણાં 5 દિવસ બાળકોને લઈને દાંડી ગયો હતો. 60 બાળકો હતા. રોજ સવારે સૂર્યોદય અને રોજ સાંજે સૂર્યાસ્ત એ બે બતાવ્યા અને મૌનમાં. આશય શું છે? અસ્તિત્વની કોઈ વાસ્તવિકતા તરફ બાળકોનું ધ્યાન જાય. સ્ક્રીનની અંદર મજા છે એ બહુ ક્ષણિક છે. સૂર્યોદય રોજ થવાનો, સૂર્યાસ્ત રોજ થવાનો. ધાબા ઉપર થડીને પણ જોઈ શકાશે. બોર્ડમ ના આવે, કંટાળો નહીં આવે તો વિકાસની યાત્રા આગળ ચાલશે. તો તમારો જવાબ મેં વિગતે આપ્યો. પ્રતિજન્મ આપણે સંપદા લઈને આગળ ચાલીએ છીએ એટલે કેટલીક રસરૂચિઓ આપણી અંદર ડેવલપ થાય છે. નાના હોય ત્યારથી જ અમુક ગમે, અમુક રીતનું જ વલણ હોય. મારા દીકરાને 2 ભોજન વચ્ચે હું કશું ખવડાવી ના શકું, ચોકલેટનો ટુકડો પણ નહીં. નાનો હતો ત્યારથી જ એવું જોવા મળે, સાવ સાદો. રાઈટ? એટલે રુચિ, રસરૂચિ એવા છે કે એ દિશામાં જ પછી બધો વિચાર આવે. હાજી. મોહ અને આસક્તિ બંને એક જ કે અલગ? તમે જ્યાંથી પૂછો છો ત્યાંથી એક જ. જો આસક્તિ, ચોંટી જવું, જ્યારે તમારી આસક્તિ એટલી હદે વધી જાય કે તમારું રીઝન, લોજિક, તર્ક જતો રહે, લક્ષ્યમાંથી ભટકી જાઓ, તો મોહનું એ પરાકાષ્ઠાનું સ્વરૂપ છે. સમજાય છે? કશું સૂઝે નહીં. દેવદાસ પોતાની જવાબદારી પણ ના સૂઝે, સામે આવેલું કર્તવ્ય પણ ના સૂઝે, કશું સારું ના લાગે. જો આ ક્ષણિક લાગણી થાય તો સમજી શકાય, પણ રીઝન, લોજિક જતું રહે, તર્ક જતું રહે, એને આસક્તિ કહેવાય. દાખલા તરીકે મારી દીકરીએ મારી ઈચ્છા પ્રમાણે કરવું જોઈએ, મારી પત્નીએ મારી ઈચ્છા પ્રમાણે કરવું જોઈએ, આવું મારા મનમાં દ્રઢ હોય અને અહીંયા ગીતાજીના સત્રો લેતા પહેલાં એ મારા પ્રમાણે ના વર્તે તો આસક્તિ અંતર્ગત શું થશે મારી અહીંયા હાલત? હું અહીંયા સ્વસ્થતાથી રજૂઆત કરી શકું? ના કરી શકું. તો મોહની પરાકાષ્ઠા એ આસક્તિ. કામ, ક્રોધ, લોભ, મદ, મોહ, મત્સર, આ 6 શત્રુઓ ગયા. શરીરની એક ઇન્દ્રિય થકી સુખ મેળવવાનો ભ્રમ એટલે કામ. મારું ધાર્યું ન થાય એટલે બીજાને ડિમિનેશ કરીને હું સુખી થઈશ, આનું નામ ક્રોધ. વસ્તુ ભેગી કરીને હું સુખી થઈ જઈશ, એવા ભ્રમનું નામ લોભ. મારી પાસે જ છે, તમારી પાસે નથી, એવા ભ્રમનું નામ મદ. અને મને મળે કે ના મળે પણ તમને નહીં મળવા દઉં એમ કરીને હું સુખી થઈશ. બધા સુખી થવાના જ પ્રયત્નો છે, એનું નામ મત્સર, ઈર્ષ્યા. કેટલું સિમ્પલ છે. બધામાં સુખી થવાનો જ પ્રયત્ન છે. તો જે મોહની વાત છે, વ્યક્તિથી સુખી થવાનો ભ્રમ મોહ, વ્યક્તિ સાથેના શારીરિક સંપર્કથી સુખી થવાનો ભ્રમ કામ, વર્તનથી, બીજાના વર્તનને મારે અનુરૂપ ચલાવીને સુખી થવાનો ભ્રમ, એમ ના થયું તો ક્રોધ, વસ્તુઓથી સુખી થવાનો ભ્રમ એટલે લોભ, બીજાની વસ્તુ છીનવી લઈને સુખી થવાનો ભ્રમ મત્સર. બધામાં સુખી થવાનો ભ્રમ છે એટલે માન્યું, જાણ્યું નહીં. વસ્તુથી સુખી થવાય નહીં. વસ્તુને કહેવાય સુવિધા. આ પાણી હોય કે નાળિયેર પાણી હોય, સરવાળે ગ્લાસ પણ સુવિધા છે, નાળિયેર પાણી પણ સુવિધા છે અને આ શરીર પણ સુવિધા છે. આમાંથી કશાથી સુખી ના થવાય. કમ્ફર્ટ લાગે, તરસ લાગી, ભૂખ લાગી હોય તો નાળિયેર પાણી પોષક છે, પણ મારું ધ્યાન સંબંધ તરફ જવું જોઈએ કે ભાઈ તેજલબેને યાદ કરીને મારા માટે નાળિયેર પાણી રાખ્યું, મતલબ કે મારી માટે એમને સંવેદના છે. તો મારું સુખ હવે નાળિયેર પાણી પત્યા પછી પણ મેન્ટેન થશે, હું અહીંથી જતો રહીશ પછી પણ મેન્ટેન થશે, કારણ કે હું છું, તેજલબેન છે અને આ ભાવની અભિવ્યક્તિ મેં જોઈ છે, એ મારામાં સ્થિર થઈ.
કેટલાને સમજાય છે? વેરી ગુડ. બધાના હાથ ઉપર થાય છે એટલે મને ખુશી થાય છે. બોલો. હવે આ ભાઈ ફોટો પાડે છે, રાઈટ? ફોટો પાડ્યા પછી જે ચિત્ર છે એ કેમેરામાં જાય. આપણે પણ કશે ફરવા જઈએ તો ફોટો પાડીએ તો ચિત્ર કેમેરામાં જાય. કેમેરામાંથી ચિત્ર જોવાના ભ્રમમાં જે જોવાનું છે તે ચૂકાઈ જાય. એટલે પ્રિન્ટ બહુ સરસ આવે, ઇમ્પ્રેશન હોય જ નહીં. આ જે બાળકો અહીંયા આવ્યા છે, કેમ તમારો મોબાઈલ લઈ લીધો તો હવે યાદ આવે છે ને? આ મને કેટલાક શિબિરવાળા બાળકો અહીંયા આવ્યા છે, એ લોકોની પાસે મોબાઈલ લઈ લીધો પહેલે દિવસે. એમણે માગ્યું કર્યું ફોટા પાડવા આપશો? મેં હા પાડી, પણ મને ખબર હતી આપવાનો નથી. છેલ્લે દિવસે એમણે કહ્યું કે મોબાઈલ નથી જોઈતો, કારણ કે 5 દિવસમાં એમને વાસ્તવિકતાનું ભાન થઈ ગયું કે ખરી મજા મારા હોવામાં ને જોવામાં છે, વસ્તુમાં છે જ નહીં. યસ, પ્રશ્ન આવે તમારી પાસે? ધન્યવાદ, નમસ્તે. તમે જે એકાગ્રતાથી મને સાંભળ્યો છે, પરમ નમ્રતા સાથે કહેવું જોઈએ કે આ અદ્ભુત જ્ઞાન ભગવાન કૃષ્ણને અર્જુનને કૃષ્ણ દ્વારા અપાયું, એ અર્જુન માટે નહીં, આપણા માટે જ અપાયું. અર્જુન નિમિત્ત બની ગયો. અને સૌથી વધારે આપણે કૃતજ્ઞ થવું જોઈએ મિસ્ટર ધૃતરાષ્ટ્ર પ્રત્યે, કે જેને સંજય જેવા સારથી ડ્રાઈવરને મહેલમાં બોલાવ્યો છે. 700 શ્લોક સુધી તો કંઈ પાર્કિંગમાં નહીં જ બેઠા હોય ને, તો ધૃતરાષ્ટ્ર અંધ છે, અન્યાયી છે, લાલચુ છે, પણ ક્યુરિયોસિટીથી ભરપૂર છે. તો ભલે આસુરી સંપદા હોય, સાથે દૈવી સંપદામાં એક વસ્તુ જિજ્ઞાસા તો છે જ. ધન્યવાદ.